થોટ હોય ને એક સારો ને કે તો એક થોટ કે બરાબર કર્યું કે તે તારા સામે ખોટું થયું તો તે સાચું કીધું અને બીજો થોટ તરત એવો જ આવે કે છે ને તારા લીધે તો ઝઘડા જ થયા ને એમ એટલે આ બે મનમાં છે ને વિચારો બંને એવું થયું જ કરતું હતું. ફાઇનલી તમને મેં શેર કર્યું ને પછી મેં એમને જોડે મતલબ સોરી કહી દીધું એમ મતલબ માફી માંગી દીધી જે મારી ભૂલ હતી તે એક્સેપ્ટ કરી દીધી. ધન્યવાદ જણાવવા બદલ. ઓકે, તો આજે આપણે થોડું ઘણું આપણે એ જે ગઈકાલે આપણે જાગૃતિ માતાજીનો પ્રશ્ન હતો એના સંદર્ભમાં થોડું આપણે ડિસ્કસ કરશું કારણ કે આપણી પાસે પ્રેક્ટિકલ કેસ આવેલો છે. આપણે કેસ સ્ટડી કરીએ ને એવી રીતે આપણે લેશું આપણે. ઓકે, તો આજે આપણે બીજો ટોપિક લેવાનો છે દેટ ઇઝ ક્ષમા અથવા તો માફી, ફોરગિવનેસ. એના સંદર્ભમાં આપણે જોઈએ એમાં પણ લગભગ 5 શ્લોક છે આપણે અને થોડું ડિટેલમાં આપણે સમજવાની બી કોશિશ કરશું. 11મા અધ્યાયનો 44મો શ્લોક, 12મા અધ્યાય ભક્તિ યોગનો 18મો અને 19મો શ્લોક, 16મા અધ્યાયનો એક બીજો ત્રીજો અને આપણે એક શ્લોક તરીકે પણ લઈ શકીએ કારણ કે 3 શ્લોક ભગવાન આપણને એક સાથે બતાવે છે. એમાં જે આપણે દૈવી ગુણો છે 26 ગુણો જે બતાવે છે એમાંથી આપણે ક્ષમાભાવ આજે પિકઅપ કરશું કારણ કે એની સાથે આ રિલેટેડ છે. અને ડેફિનેટલી છેલ્લે આપણે 18મા અધ્યાયનો 66મો શ્લોક, આ 5 શ્લોક જે છે આપણે કનેક્ટ કરી શકીએ છીએ આપણે ક્ષમા અથવા માફી માંગવાના સંદર્ભમાં. તો સૌ પ્રથમ આપણે આગળ વધતા જોઈએ તો 11મા અધ્યાયમાં 44મા શ્લોકમાં જ્યારે અર્જુન ભગવાનને યાચિકા કરે છે અને યાચિકા કરીને ભગવાનની પાસે માફી માંગે છે અને અથવા તો કહી શકીએ કે આપણે ભગવાનને કહે છે કે તમે આ બધા જ અપરાધો જે મેં કર્યા છે કારણ કે ભગવાનને અર્જુન શું વર્ણવે છે, હે કૃષ્ણ, હે યાદવ, હે પછી આપણે અલગ અલગ રીતે પોતે જે શબ્દો વર્ણવેલા હતા તો પછી શું કે છે, હે કૃષ્ણ, હે યાદવ અને હજી એક કયો હતો ત્રીજો શબ્દ મને યાદ નથી આવતો, હે વાસુદેવ, કે વાસુદેવ વૃષ્ણિવંશ એવી રીતે કંઈક છે ને આપણે તો હે સખા. હા ના સખા તો પછી ના બીજું હોય છે ઓકે, હે કૃષ્ણ, હે વાસુદેવ અને હજી એક કઈ છે તમારે એવી તેમ છે યાદ નથી આવતું. તો એ જયારે વર્ણવે છે કારણ કે વૃષ્ણિવંશીમાં ભગવાન જન્મેલા હતા તો ડેફિનેટલી યાદવ કરીને બોલાવે છે. ગુડાકેશ भी कह सकते प्रभु जी. ના ગુડાકેશ તો પ્રભુજી અર્જુન ને કહે છે કૃષ્ણ. હા એ તો ના આના પહેલાના શ્લોકમાં જ એવી રીતે અર્જુન વર્ણવે છે તમારે 11:42 કહે છે પ્રભુજી આપને મારા મિત્ર તરીકે માનીને મેં આપને હે કૃષ્ણ, હે યાદવ, હે સખા હા યાદવ હા રાઈટ અવિચારી સંબોધનોથી બોલાવ્યા છે. બરાબર. તો ડેફિનેટલી અર્જુનના સખા બી હતા, મિત્ર હતા, ભાઈ બી હતા, મામા ભાઈના ભાઈ હતા. યાદવ એટલે કે વૃષ્ણિવંશમાં પોતે જન્મેલા હતા અને ગોકુળિયા એટલે કે યાદવ તરીકે ગાયોને ચરાવતા અને બધું કરતા. તો આવી રીતે જ્યારે અર્જુન વર્ણવે છે અને કહે છે કે ઉઠતા બેસતા ખાતી પીતા એકાંતમાં કે બધા વચ્ચે મેં જ્યારે આપનું અપમાન કરેલું છે તેના સંદર્ભમાં હું માફી માંગુ છું. તો અહીંયા જે પ્રમાણે વર્ણવે છે અર્જુન કે ભાઈ આપના જીવ માત્રના પૂજનીય ઈશ્વર પરમેશ્વર છો એટલે કે સૌથી પહેલા તો ભગવાનને એવી સ્થિતિ અથવા તો એવી મોટા પાપીને વર્ણવે છે પહેલા. તેથી હું આપને સાદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. સીધે સીધા આપણે કહીએ ને કે આ માફી માંગવાનો પણ છે ને કે અહીંયા અર્જુન મારફત દ્વારા આપણને એક રીત સમજાવવાની છે કે કેવી રીતે આપણે માફી બી માંગવી જોઈએ. તમારે કે સામેવાળા વ્યક્તિને છે ને થોડું ઘણું પહેલા આપણે ઇમ્પોર્ટન્સ આપવાનું છે, એનું મહત્વ એને બતાવવાનું છે અથવા તો એના જે ગુણગાન આપણે ગાવાના છે એ રીતે બી કહી શકીએ આપણે. અને પછી શું છે કે ભાઈ આપણે પોતાની જાતને એના સંદર્ભમાં થોડુંક આપણે નીચો સમજવાનો છે કારણ કે આપણે આમ જોવા જઈએ ને તો આમાં બે લાભ થાય. સૌથી પહેલા તો આપણે જે વાત એને મેસેજ પાસ ઓન કરવું છે ને પછી બહુ ઈઝી થઈ જાય કારણ કે એ માણસનો પોતાનો અહમ પોસાય અને એ સમજે છે કે ભાઈ હા જો મારી પાસે માફી માંગવા આવ્યો છે, મારી શરણાગતિ લેવા આવ્યો છે ને એવી રીતે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંદર્ભ છે એમાંથી આપણે લર્નિંગ રૂપમાં લઈએ છીએ પણ આપણે સમજી શકીએ કે ભાઈ એવો ભાવ જે છે આપણે એ સેન્સમાં આપણે પ્રગટ નથી કરવાનો હતો પણ જે અહીંયા ટેકનિક જે આપણને બતાવે છે અર્જુનના મારફત દ્વારા જે આપણને મેસેજ મળી રહ્યો છે એ જ્ઞાન મેળવીને આપણે પણ કોઈના તરફ જ્યારે આપણે માફી માંગવા જઈએ તો આ રીતે આપણે કરવું જોઈએ તમારે. અને પછી હવે અર્જુન વર્ણવે છે કે જેવી રીતે પિતા પુત્રનું એટલે કે સાથની સરખામણી અથવા કમ્પેરિઝન આપીને બી બતાવે છે. પિતા પુત્રનું ઉદ્ધત વર્તન સહન કરે છે અને મિત્રનું તોછડું વર્તન સહન લે છે અથવા તો પતિ પોતાના પત્નીનો અપરાધ સહન કરી લે છે. તેમ
આપ કૃપા કરીને આપના પ્રતિ થયેલા અપરાધોને સહ્ય ગણો, એટલે કે રિક્વેસ્ટ કરે છે, એક જાતની ભગવાનને વિનંતી કરે છે અથવા તો યાચિકા કરે છે. એમ નથી કહેતા કે ભાઈ ભગવાન તમે મને માફ કરી દો. ભગવાન હું તમારી પાસે શરણાગતિ લ્યો છું અને તમે મને આવી રીતે જે બધા અપરાધો કર્યા છે એને તમે બધા માફ કરી લો. ભગવાન એક જાતની રિક્વેસ્ટ કરે કે તમે બધા એને સહ્ય ગણશો, એટલે કે ભાઈ તમારા માટે તો આ બધું ચીજ પોસિબલ છે, કારણ કે તમે તો બધા જીવ માત્રના પૂજનીય ઈશ્વર છો. એટલે કે ભગવાને મોટા પાપીને પછી આવી રીતે પોતે ભગવાનના સન્મુખ પોતાની યાચિક અથવા દરખાસ્ત છે પ્રસ્તુત કરી. અને આ એક લર્નિંગ થઈ. અને બીજી સરની આપણે લર્નિંગ લઈ શકીએ આપણે કે આ જે છે ભગવાન જે બધા અર્જુન જે પ્રમાણે યાચિકા કરે છે અને જે બધા દાખલા આપે છે, તો સૌથી પહેલા તો માફી માંગવી અને ક્ષમા આપવી એ જે છે ને આપણે બધા રિલેશનમાં એપ્લાય થાય છે. જેમ આપણે ઓલા રિલેશનશિપ મેનેજરના ક્લાસ કર્યા હતા એમાં આપણે જાણ્યું હતું ને 5 પ્રકારના આપણા રિલેશન છે. એપાર્ટ ફ્રોમ આપણો પરમાત્મા સાથેનો જે પરમાનન્ટ સંબંધ છે. ભૌતિક દુનિયાના બધા ટેમ્પરરી 5 પ્રકારના આપણા સંબંધો છે. ફેમિલીના સંબંધો આપણે જાણ્યા હતા, મિત્રતાના સંબંધો જાણ્યા હતા આપણે, પછી આપણે એમ્પ્લોયર એમ્પ્લોયી ને એવી રીતે સંબંધો જાણ્યા હતા, પછી આપણે ગુરુ અને શિષ્યનો સંબંધ જાણ્યો હતો, અને આપણે જે નીડ બેઝ છે જેમ કે આપણા ડોક્ટર અને પેશન્ટનું રિલેશન હોય એવી રીતે ક્લાયન્ટનું બધા અલગ અલગ ટાઈપના જે રિલેશન, આવા 5 પ્રકારના રિલેશન આપણે જાણ્યા હતા. તો આ 5 રિલેશનમાં છે ને માફી આપવી અને દેવી છે ને એપ્લાય થાય છે. જેમ અર્જુને પણ અહીંયા 3 દાખલા આપ્યા, પિતા પુત્રનો, પતિ પત્નીનો અને સખાનો. તો પિતા પુત્ર અને પતિ પત્નીનો આપણા ફેમિલી રિલેશનમાં આવી ગયા આપણે, અને જે સખાનો છે ફ્રેન્ડશિપ રિલેશનમાં આવી ગયા આપણે, અને બાકી પણ બધા રિલેશન આપણે જાણીએ છીએ. આમાં પણ છે ને બધી જગ્યાએ આપણે આ માફીનો કન્સેપ્ટ જે છે આપણે બધા રિલેશનમાં એપ્લાય થાય છે. એવું નથી કે ખાલી આપણા ફેમિલી રિલેશનમાં જ આપણને એપ્લાય થાય છે તમારે. એટલે કે હવે બીજી ચીજ આપણે એ સમજીએ કે આ જે છે આપણે 2 વે ટ્રાફિક છે આપણે. એટલે કે આને 2 વે ટ્રાફિક એમ નહીં સમજવાનો કે ભાઈ આપણે માફી માંગીએ તો સામેવાળાએ માફી આપવાની, એમ જરાય નથી સમજવાનું. આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ આપણે જરાય નથી કરવાની. પણ આ 2 વે ટ્રાફિકનો મતલબ શું છે કે જેમ કે માની લો આપણે ડોક્ટર અને પેશન્ટનો રિલેશન લઈએ આપણે. ડોક્ટરની પણ કઈ ભૂલ થાય તો એને પણ પેશન્ટ તરફ માફી માંગવાની. પતિ પત્નીનો અથવા પુત્ર પુત્રનો જે પ્રમાણે અર્જુન એક્ઝામ્પલ આપે છે, માની લો પિતાની કઈ ભૂલ થાય તો પિતાએ પણ એના પુત્ર સામે માફી માંગવી જોઈએ. એવું નહીં કે હું મોટો છું મારાથી તો ભૂલ થઈ શકે, એવો અહંકાર આપણે કેળવવાનો નથી. એટલે કે ઈ સેન્સમાં બોથ વે છે. આજે પતિની પણ કઈ ભૂલ થાય તો એને પણ એની પત્ની સામે માફી માંગવી જોઈએ તમારે. એટલે કે ઈ સેન્સમાં આપણે આ 2 રીતે લાગુ પડે છે અને 2 વે ટ્રાફિક છે. એટલે કે હરે કૃષ્ણ જતીન પ્રભુજી. નહીં કે ભાઈ આપણે એવું કે ભાઈ આપણે માફી માંગીએ અને સામેવાળાએ માફી આપવાની, ઈ સેન્સમાં આપણે 2 વે એપ્લાય નથી કરવાનું. પણ 2 વે એટલે કે નાના પણ મોટાની માફી માંગવાની, અને મોટા પણ એની ભૂલ થઈ જાય તો એને પણ નાના પાસે એની માફી માંગવાની. એમ્પ્લોયર એમ્પ્લોયમાં પણ હોય, ક્યારેક માલિકની કોઈ ભૂલ થઈ જાય તો એને માફી માંગવાની એના એમ્પ્લોય પાસે કે હા ભાઈ અમારી ભૂલ થઈ ગઈ હતી ત્યારે તું સાચો હતો. એવી રીતે બંને રીતે આ એપ્લાય થાય છે તમારે. અને બીજું જે છે આપણે આ ક્ષમા માંગવી એ આપણી ફરજ અને કર્તવ્ય છે. જેમ આપણે અર્જુને જે છે ને ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ પોતાની યાચિકા અને દરખાસ્ત કરી કે તમે એના બધા સહ્ય ગણો તમારે. એટલે કે પોતાની ફરજ તરીકે અને કર્તવ્ય તરીકે પોતે માની લીધું કે આ બધા જે મેં ભગવાનને સંબોધન કીધા હતા, સખા, યાદવ, કૃષ્ણ કરીને મારી ભૂલ હતી, અને આ ભૂલના મારે માટે ભગવાન પાસે માફી માંગવી જોઈએ. એટલે કે સૌથી પ્રથમ પહેલા આપણને આવું રિયલાઇઝેશન અથવા તો કહી શકીએ ને અહેસાસ થવો જોઈએ કે હા ભાઈ આ મારી ભૂલ હતી અને મારે માફી માંગવી જોઈએ તમારે. ધન્યવાદ માતાજી. નહીં તો શું છે ઘણી વાર આપણને શું છે આપણા અહમ માને અહંકારમાં થઈ જાય છે. અરે એવી નાની મોટી ભૂલ તો બધા કરે, મેં કઈ એવી મોટી ભૂલ નથી કરી, તો બધા થઈ જાય, એનાથી થઈ જાય. એટલે કે આવું ન સમજવું જોઈએ આપણે. નાની ભૂલ હોય કે મોટી ભૂલ હોય, આપણાથી મોટા માટે આપણે ભૂલો થયેલી હોય કે આપણાથી નાના થકી પાસે આપણે ભૂલો થયેલી હોય, આપણે એને કર્તવ્ય અને ફરજ તરીકે આપણે ડ્યુટી તરીકે આપણે ફરજ છે કે ભાઈ આપણે માફી માંગીએ, ક્ષમા માંગીએ એની પાસે જઈને કે હા ભાઈ આ મારી ભૂલ થઈ હતી, ભલે નાની ભૂલ હતી, ભલે તું મારાથી મોટો છો, તું મારાથી નાનો છો, તેમ છતાં પણ જે મેં ભૂલ કરી એ મારે એનો આપણે પ્રાયશ્ચિત અથવા તો તારી પાસે ખુલાસો કરવો જોઈએ કે આ મારી ભૂલ હતી તમારે. એટલે કે એને શું છે આપણે એક આપણા નિત્ય કર્મ આપણે લઈ શકીએ આપણે. કારણ કે ઘણા લોકો શું છે માફી માંગવીને છે ને એટલું ઇમ્પોર્ટન્સ નથી આપતા કે એમાં શું છે માફી માંગવાની શું જરૂર છે, એવી ભૂલ તો એને કરી હશે ને. એને આવી પાછા આપણને દાખલા આપીને કે
આ વખતે એને ભૂલ કરી, મારી પાસે આવીને માફી માંગી એને, તો પછી હવે અત્યારે મેં ભૂલ કરી, મારે માફી માંગવાની શું જરૂર? પછી કે નહીં, આર્ગ્યુમેન્ટ કરે, લોજિક આપે આપણને, જૂના મુદ્દા ઉખેડી કાઢીને આપણને બતાવે કે ભાઈ એણે નથી કર્યું તો હું શું કામે કરું. એટલે કે એવું આપણે ક્યારેય ન સમજવું જોઈએ. સામે વાળે કર્યું કે ન કરી, આપણને ખબર પડી કે આ મેં ભૂલ કરેલી છે, તરત ને તરત જઈને પહેલા માફી માંગી લેવાની આપણી ફરજ છે અથવા તો કર્તવ્ય છે આપણું તમારે. અને બીજું આપણે જે સમજી શકીએ કે ભાઈ માફી માંગીને આપણે પોતાની જાતને એક રીતે છે ને મુક્ત કરીએ છીએ, અથવા તો આપણે પોતાને ફ્રી કરીએ છીએ. આના સંદર્ભમાં આપણે જેમ અત્યારે જાગૃતિ માતાજી આપણને માફી માંગી અને એને પોતાનું અત્યારે બતાવ્યું, તો માતાજી આપને માફી માંગ્યા પછી કેવો અનુભવ થયો, થોડોક વર્ણવો ને આપ. કેવું ફિલિંગ થયું આપણને? પ્રભુજી એમ માઇન્ડમાંથી જે રિલીઝ થઈ ગયું, જે બધું પકડી રાખ્યું હતું ને, જે મતલબ કન્ફ્યુઝન હતું, પછી એક જાતનું ગિલ્ટ હતું, પછી એવું એ બધું જે ઇમોશન્સ ને બધું હતું ને, એ બધું એવું થાય કે ચલો હવે છૂટી ગયા, હવે ભૂતકાળને યાદ નહીં કરું, ત્યાં ફૂલ સ્ટોપ મૂકી દેવું. અને એટલે પહેલા જેવું પકડી રાખ્યું હતું તે બધું ઓછું થઈ ગયું, એમ સારું લાગે આપણને, અંદરથી પણ ખુશી થાય કે ચાલો જે મેં હતું એ એમને જોડે એપોલોજાઇઝ કરી દીધું. ઓકે, સરસ, ધન્યવાદ માતાજી શેરિંગ બદલ. આજે 2-3 જગ્યાએ હું આપની મદદ લઈશ, મને પ્લીઝ મદદ કરજો, અને સાથે સાથે હું પરમિશન બી માંગુ છું આપની. તો જો જાગૃતિ અને માતાજી, પ્રભુજી હું એટલે જ આ બધા ગ્રુપની સાથે એવું હોય છે ને કે ઉપનિષદમાં પણ કીધું ને કે ભક્તો અને ગુરુ સાથે દિલની વાત શેર કરવી. આજે બીજાને કીધું હોય તો મને બીજી કઈ શિખામણ આપતા, એડવાઇસ આપતા, પણ મને એવું થયું કે હું આ બ્રિજ કોર્સમાં પ્રોબ્લેમ છે ને તેને શેર કરીશ. ના, બહુ સરસ માતાજી, ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે આપની આવી મદદ મળતી રહે ને મારું કામ છે ને ઈઝી થઈ જાય. બાકી અધરવાઇઝ શું છે, ઘણી વાર હું એક તરફી બોલતો હોઉં અને એમાં પણ ઘણા લોકોના વિડીયો બંધ હોય, મને લાગે છે કે ભાઈ દિવાલની સામે બોલી લીધું, મેં મારો ક્લાસ પૂરો કરી લીધો, ખબર નહીં સામેવાળાને હું કેટલો મેસેજ પહોંચાડી શક્યો અને કેટલી એને અસર થઈ. મને પોતાને છે ને ઘણી વાર એવું થાય કે મેં કઈ ભૂલ તો નથી કરી ને, મારે ક્યાંક હું ખોટું તો નહીં કહેવાય ગયું હશે ને, એવું મને પણ પોતાની એવી અનુભૂતિ થાય. તો આવી રીતે આપના બધાનો સાથ અને સહકાર મળતો રહે છે, એ પણ મારા માટે બહુ પ્રેરણાદાયક છે અને મને પણ બહુ મદદરૂપ થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ જાગૃતિ માતાજી. તો હવે જો, જી જી માતાજી બોલો. જી પ્રભુજી આ તમે કીધું હતા ને, આ વસ્તુમાં તો હજુ મને ખબર જ નથી પડતી કે ધારો કે આપણા ફેમિલી રિલેશનમાં બી છે, તો ધારો કે કોઈ આવી રીતે મોટી ભૂલ કરી નાખે તો પછી આપને ચલો આપણાથી ભૂલ થઈ જાય તો આપણે તો આવી રીતે માફી માંગી લઈએ, એનો વાંધો નહીં. પણ કોઈ આવી રીતે મોટી ભૂલ કરી નાખે ને માફી ના માગે ને એને કોઈ પસ્તાવો જ ના હોય તો શું કરવાનું? ઓકે તો માતાજી, પછી આપણે કેટલી વાર સહન કરીએ એમ? બરાબર. જો માતાજી આ પ્રશ્ન સારો છે, આપણે જેમ જેમ આગળ તમને વધશું ને એનું આપી શકું એક્ઝામ્પલ આપી શકું? હા, શ્યોર. આના સંદર્ભમાં એવું, તમે આપણે જેમ જેમ આગળ વધશું ને તમારું સોલ્યુશન મળી જશે તમને, અને તમે એક્ઝામ્પલ કહો છો, એક્ઝામ્પલ હું તમને આપી દઈશ તમારે. અત્યારે ધારો કે મેં તમને આપું એક્ઝામ્પલ, મારા કાકા છે અત્યારે, તો મારા કાકાને ત્યારે બિઝનેસમાં બહુ વધારે લોસ થયો હતો. એ વખતે મારા પપ્પા એમને પોતાને 9 લાખ રૂપિયા આપ્યા હતા કે સારું ચલ વાંધો નહીં. પણ હવે એ વાતને બી અત્યારે 7-8 વર્ષ થઈ ગયા, તો અત્યારે કેવું કરે છે કે એ બધી જ રીતે ફરે છે અને આપણને એવું બતાવે છે એમની પાસે પૈસા નથી, પણ એ આવી રીતે બધી રીતે જ ફરે છે, એટલા જ મોજશોખ કરે છે અને આપણને બધા એવું બતાવે અને આમ આપતા જ નથી ને કોઈ એમને છે જ નહીં. તમને મારા પપ્પાને એકવાર એવું કીધું કે પપ્પા તમે એમને ફોટો ખરા, તો પપ્પા છે એને સામેથી ખબર ના પડે એમ કે મારે શું કરવા કહેવાનું એમ. તો મારા પપ્પા કોઈ દિવસ કશું બોલતા જ નથી, તો મેં એમને 1-2 વખત કીધું બી ખરું. તો પપ્પા કે અત્યારે જવા દે. તો હવે મારા પપ્પા સમજે પણ એમને સામેથી ના સમજવું જોઈએ. તો આવા બધા કેસમાં આપણે કેવી રીતે માઇન્ડ સ્ટેડી રાખવું એમ? ઓકે માતાજી, આપનો પ્રશ્ન એક સિમિલર પ્રશ્ન મારા ખ્યાલથી આપણે વચ્ચે પારુલ માતાજીએ પણ પૂછેલો હતો અને એનું પણ આપણે સોલ્યુશન લીધેલું હતું. તમે હતા કે નહીં મને ખબર નહીં, પણ એની ફરીથી આપણે તમારા પ્રશ્નનું પણ સોલ્યુશન લઈ લેશું. આપણે થોડાક આગળ વધીએ અને થોડા ઘણા અંશે આપને એવો દાખલો પણ મળી જશે અને સોલ્યુશન પણ મળી જશે. અને જો ન મળે તો આપણે પર્ટિક્યુલરલી એ કેસને પણ આપણે લઈને ડિટેલમાં ડિસ્કસ કરી લઈશું. ધન્યવાદ પાયલ માતાજી પ્રશ્ન બદલ, અને બનેલા રહેજો, આપણે લઈ લેશું.
ઓકે. અને પાયલ માતાજી આપનો અવાજ છે ને બહુ સ્લો આવે છે, તો કદાચ આપનું માઇક કે કંઈક દૂર હશે કે ખબર નહીં, તો જરાક થોડુંક પાસે રાખજો કે એવું કંઈક તમારે, કે જેથી કરીને અવાજ સ્પષ્ટ આવે. ઓકે. હા હા ઓકે, તો આપણે હવે આગળ વધીએ. તો ડેફિનેટલી જે પ્રમાણે જાગૃતિ માતાજી આપણને બતાવ્યું એના શબ્દો તમે જુઓ, રિલીઝ જેવું લાગે છે, કન્ફ્યુઝન દૂર થઈ ગયું, માઇન્ડમાં જે સંગ્રહ કરીને રાખેલું હતું એ બધું આપણે નીકળી ગયું એવી રીતે તમારે લાગ્યું. એટલે કે એક જાતનું કહે ને કે આપણે માઇન્ડમાંથી અને દિલમાંથી આપણી નેગેટિવિટી ને બધું નીકળી ગયું એવો ટાઈપનું એનો વિવરણ હતું. એમ આઈ રાઈટ જાગૃતિ માતાજી? હરે કૃષ્ણ. જાગૃતિ માતાજી હા પ્રભુજી. બરાબર? હા પ્રભુજી. ઓકે. તો જો આ પણ એકચ્યુઅલી એવું જ છે, જ્યારે જ્યારે આપણે કોઈની પાસે આપણે માફી માગી લઈએ છીએ ને, આપણે પોતે છે ને હલકા થઈ જઈએ છીએ, આપણે પોતે મુક્ત થઈ જઈએ છીએ. તો આના સંદર્ભમાં એક આપને થોડો કદાચ ઓડ લાગે એક્ઝામ્પલ, પણ એ એક્ઝામ્પલ મને લાગ્યો કે પ્રોપર છે એટલે આપની સાથે શેર કરું. જેમ કે આપણને વોશરૂમ જવું હોય, આપણે એને રોકીને રાખીએ તો આપણને કેટલી આમ અનઇઝીનેસ લાગે ને. તમારે માની લો બાથરૂમ જવું હોય કે આપણે ટોયલેટ જવું હોય કે 2 નંબર જવું હોય કે વોટ એવર ઇટ ઇઝ તમારે, તો એમાં આપણે જો રોકીને રાખીએ તો આપણને કેટલું બધું અનઇઝીનેસ લાગે. અને જેવું આપણે વોશરૂમમાંથી બહાર આવે આપણે કેવા ફીલ કરીએ, હા શાંતિ થઈ, બરોબર. તો આ જે છે ને, આપણે મનમાં જે આવો ગિલ્ટી ભાવ હોય છે ને, જે જાગૃતિ માતાજી કીધું ને, જે ગિલ્ટ હતો રિલીઝ થઈ ગયું, કન્ફ્યુઝન દૂર થઈ ગયું, ઘણું સારું લાગ્યું, હલકું લાગ્યું. આ બધી એવી જ અનુભૂતિ છે. જ્યાં સુધી આપણા મનમાં આ બધું આપણે સંગ્રહ કરીને રાખશું ને, એ આપણને જ નુકસાન પહોંચાડવાની છે. આજે આપણે એ બધી ચીજોને આપણે માની લો રોકીને રાખીએ આપણને, તો નુકસાન તો આપણને થવાનું છે. આપણને જ કબજિયાત ને બધા પ્રોબ્લેમ થઈ શકે કે નહીં, તમારે કયો મને. અને ક્યારેક ક્યારેક ઘણી લોકોની સામે આપણે શરમજનક પણ પરિસ્થિતિમાં મુકાઈ જઈએ તમારે. આ બધી ચીજો આપણને જ્યારે આ રીતે આપણે કોઈની સામે માફી માંગીએ છીએ ને, આપણે પોતે જ હલકા થઈ જઈએ છીએ તમારે. આપણા માઇન્ડમાંથી જેટલી ઇન્ટોક્સિકેશન ને બધું જે છે ને, બધું દૂર નીકળી જાય છે. શું કહેશો શરદ પ્રભુજી? હરે કૃષ્ણ પ્રભુજી. હરે હાશની અનુભૂતિ થાય પ્રભુજી. હા હાશ. બરાબર. આપણે વોશરૂમ અને ટોયલેટ કરીને આવીએ ત્યારે કેવું હાશ, પેટ હલકું થઈ ગયું. આના સંદર્ભમાં એક ઓલું પિક્ચર આવ્યું હતું ને, કયું ઓલું અમિતાભ બચ્ચન નું એક પિક્ચર હતું, અને નામો ભૂલી ગયો તમારે. આખા પિક્ચર નો ટોપિક જ એ હતો તમારે, કે ભી પેટ સાફ આવું તમારે. પીકુ, હા બરાબર, પીકુ, બરાબર. તો બસ આપણા મનમાં પણ જયારે આવી બધી રીતે આપણે નીકાળી દઈએ છીએ ને, આવી જ આપણને હાશ અનુભૂતિ થાય છે. જે પ્રમાણે શરદ પ્રભુજીએ કીધું ને, એવું જ આપણને રિલીફ થાય છે. એટલે કે માફી માંગી લઈએ ને, એ આપણા માટે ફાયદોકારક છે, નહીં કે સામેવાળા ફાયદોકારક. પેલું તો આપણી ફરજ અને કર્તવ્ય છે, અને એ ફરજ અને કર્તવ્ય જેટલી જલ્દી અને જેટલી સારી રીતે આપણે નિભાવશું, ફાયદો આપણને છે. આપણને હાશ થશે, આપણને રિલીફ થશે, આપણા મનમાંથી બધા ઇન્ટોક્સિકેશન નીકળશે. સામેવાળાને ફાયદો થાય કે ન થાય નથી જોવાનું, પણ આપણને આટલા બધા પહેલા ફાયદા થવાના છે. તો જઈને માફી માંગી લેવાની તમારે. પછી આપણે જ્યારે માફ કરવા માટે કોઈને માટે પ્રાર્થના કરી શકીએ, જે પ્રમાણે અર્જુને છે ને પ્રાર્થના કરી ભગવાનને, ભગવાને યાચિકા કરી કે તમે એને સહ્ય ગણશો, અને આ બધા મારા અપરાધો થયેલા છે. તો આપણે પણ સામેવાળા પાસે જે છે ને અપેક્ષા નથી રાખવાની. છેલ્લો પોઈન્ટ એ છે, આપણે માફીની અપેક્ષા નથી રાખવાની. આજે જાગૃતિ માતાજી ખુલ્લે મનથી, ખુલ્લે દિલથી, અને પર્ટિક્યુલરલી એ ચીજ કહેવા માટે એને ફોન કર્યો, વાત કરી, એમણે કીધું એની સાથે વાર્તાલાપ સારો થયો, અને આટલું બધું સરસ એને ફિલિંગ થયું. હવે તમારે રિટર્નમાં અપેક્ષા નથી રાખવાની, એ પણ મને માફ કરી દે. ઈ એના ઉપર છે, ઈ એનું છોડી દો. આપણે આપણું કર્મ કરી લીધું, આપણી ફરજ બજાવી લીધી, આપણું કર્તવ્ય આપણે કરી લીધું, આપણે હલકા થઈ ગયા, આપણે છૂટા થઈ ગયા, આપણા મનમાંથી બધો ગંદવાડ નીકળી ગયો, બધા ઇન્ટોક્સિકેશન નીકળી ગયા, અને આપણે એને પ્રાર્થના બી કરી દીધી કે ભાઈ હું આવી રીતે તારી માફી ચાહું છું. બસ બસ વાર્તા પૂરી ત્યાં. આનાથી આગળ આપણે કાંઈ નથી કરવાનું. આપણે કોઈ અપેક્ષા નથી રાખવાની કે ભાઈ ઈ પણ મને માફ કરે. આ આપણે નેક્સ્ટ સ્ટેપ આવ્યો તમારે. અને આના સંદર્ભમાં પણ આપણે ગઈકાલે માતાજીનો કોઈ પ્રશ્ન હતો ને, કોનો હતો મને ખ્યાલ નથી, છેલ્લે એમને પ્રશ્ન પૂછેલો હતો ને, કે કોઈ બહુ ખોટું કરતા હોય, બહુ ઓલી રીતે હતા હોય, તો પણ આપણે શું એને માફ કરી દેવાનું? હા, માફ કરી દેવાનો, કારણ કે આપણું ફરજ છે, આપણી કર્તવ્ય છે. પ્રભુજી મારો પ્રશ્ન હતો. અચ્છા, તમારો જ પ્રશ્ન હતો. તો ચાલો બધા પ્રશ્ન એક સાથે તમને મળી જશે, એના જવાબ આસ્તે આસ્તે. એટલે કે સૌથી પહેલા આપણી ફરજ અને કર્તવ્ય છે, આપણે તો માફી માંગવાની જ છે આપણે.
અને આ રીતે આપણા પોતાના બેનિફિટ માટે છે, બીજા કોઈ માટે નથી. આપણે હલકા થઈએ છીએ. હવે આપણે આગળ વધતા જોઈએ તો 12મા અધ્યાયના 18મા અને 19મા શ્લોકમાં, આમાં મારા ખ્યાલથી શ્લોક આપણે લેવાની ઓછી જરૂર છે. આ પિક્ચર જ આપણે જો આખું ડિસ્કસ કરશું ને તો પણ એમાં આપણે આવી જશે. આના સંદર્ભમાં આપણે અંબરીશ મહારાજની સ્ટોરી છે અને દુર્વાસા મહારાજની સ્ટોરી છે. આપણે મારા ખ્યાલથી બધા જાણતા હશો. એમ આઈ રાઈટ? કોણ આપણને સંક્ષિપ્તમાં વર્ણવશે આ સ્ટોરી આપણને? હરે કૃષ્ણ. હેલ્પ, પ્લીઝ હેલ્પ મી. જી મુકેશ પ્રભુજી બોલો. મુકેશ પ્રભુજી બોલો, આપનો હેન્ડ રેઝ છે. અંબરીશ પ્રભુજી અને દુર્વાસા મુનિની સ્ટોરી. હા પ્રભુજી. હમ. એક વખતે જ્યારે દુર્વાસા મુનિ જે છે એમને ખ્યાલ આવી જાય છે કે અમરીશ રાજાની જે છે તે કીર્તિ ખૂબ જ વધી ગઈ છે, એટલે એ એમને ટેસ્ટ કરવા માટે કે હું આટલો મોટો તપસ્વી છું તો મારા કરતા એમની કીર્તિ કેવી રીતના વધી જાય, એટલે એમને ટેસ્ટ કરવા માટે એ ત્યાં આગળ આવે છે એકાદશીના ઉપવાસ માટે, અને એને કહે છે કે હું સ્નાન કરીને આવીશ પછી આપણે એકાદશીનો ઉપવાસ તોડીશું. પણ એ જે છે તે સ્નાન કરીને આવતા નથી, અને આમ બાજુ અમરીશ રાજા જે છે તો હી ઇઝ અ સ્ટેટ ઓફ કન્ફ્યુઝન, કારણ કે હી હેઝ ટુ મેન્ટેન કે એની એકાદશીનું વ્રત બી જે છે તે ના તૂટવું જોઈએ if he doesn't leave the fast on time, and that is the thing. So ultimately એ જે છે તે આઈ થિંક ચણામૃત કે એવું કંઈક ગ્રહણ કરી લે છે. આઈ ડોન્ટ રિમેમ્બર એક્ઝેક્ટલી કે વોટ ઇઝ ધેટ. અને એટલે એમનું એકાદશીનું વ્રત બી જે છે તે એનો ફાસ્ટિંગ બી પૂરું થઈ જાય છે, અને સેકન્ડલી કે એમને અન્ન બી ગ્રહણ નથી કર્યું હતું. આમ બાજુ પછી દુર્વાસા મુનિ આવે છે, એમને ખ્યાલ આવી જાય છે કે અમરીશ રાજાએ આવું કર્યું, એટલે એમને માથાના જટાના જે વાળ જે છે એ તોડીને એમને એમાંથી રાક્ષસ ઉત્પન્ન કરે છે, અને રાક્ષસને કહે છે કે એમનો હમણાં ને હમણાં વધ કરી નાખ. પણ અલ્ટિમેટલી જ્યારે આવું થાય છે ત્યારે કૃષ્ણ ભગવાનને ખ્યાલ આવી જાય છે કે આ મારા ભક્ત પર બહુ મોટી તકલીફ આવી રહી છે, એટલે એમનું સુદર્શન ચક્ર જે છે એ છોડે છે અને સૌથી પહેલા રાક્ષસને મારી નાખે છે. અને સુદર્શન ચક્ર પછી દુર્વાસા મુનિ જોડે એમને જાય છે. દુર્વાસા મુનિને ખૂબ જ દોડાવે છે. એ સૌથી પહેલા મહાદેવજી જોડે જાય છે, એ હેલ્પ નથી કરતા. બ્રહ્માજી જોડે જાય છે, હેલ્પ નથી કરતા. પછી એ કૃષ્ણ ભગવાન જોડે આવે છે, તો કૃષ્ણ ભગવાન એને કહે છે હું આમાં કંઈ જ ના કરી શકું. યુ હેવ ટુ એપ્રોચ ઓનલી અમરીશ રાજા and make sure that if he can forgive you, then he only can save you. Nobody else can save you. અને અલ્ટિમેટલી આવે છે અમરીશ રાજા પાસે, તો અમરીશ રાજા ભગવાનને પ્રાર્થના કરે છે કે જો મારું આટલા વખતનું કોઈ પણ પુણ્ય ભેગું થયું હોય તો તમે આ સુદર્શન ચક્રને પાછું લઈ લો અને અમરીશ અને દુર્વાસા મુનિને જસ્ટ ગીવ હિમ અ ન્યૂ લાઈફ. આ પ્રમાણેની સ્ટોરી છે. ઓકે, ધન્યવાદ મુકેશ પ્રભુજી શેરિંગ કરવા બદલ. બહુ ડિટેલમાં અને બહુ સરસ રીતે આપણે વર્ણવી. તો આના સંદર્ભમાં સૌથી પહેલા તો આપણે જો રિલેશન લઈએ, આપણે જેમ કીધું ને કે એવી બોથ વે એપ્લાય થાય છે અને બધા રિલેશન એપ્લાય થાય છે. અહીંયા દુર્વાસા મુનિ અને ઋષિ મુનિ વચ્ચે શું આપણે રિલેશન હતું? તો કે એક રીતે આપણે કહી શકીએ કે ભાઈ દુર્વાસા મુનિ જે છે ગુરુ જેવા હતા આપણે અંબરીશ મહારાજ માટે, અને અંબરીશ મહારાજ શિષ્ય અથવા તો ભક્ત બી છે સાથે સાથે, એટલે કે એક ટાઈપનું ગુરુ શિષ્ય રિલેશનમાં આપણે એને કમ્બાઈન કરી શકીએ. અને હવે જે આપણે કીધું કે એમાં પણ એપ્લાય થયું તમારે, અને હવે આપણે જે નાના મોટા અને મોટા નાનાના સંદર્ભમાં જે આપણે લઈએ છીએ એટલા માટે આપણે આ સ્ટોરી લીધી આપણે. જેમ કે અત્યારે દેટ મીન્સ દુર્વાસા મુનિની પોઝિશન શું છે? હાયર લેવલમાં છે તમારે, અને ભક્ત તરીકે અંબરીશ મહારાજ એનાથી થોડી નીચેની અવસ્થામાં છે. પણ જ્યારે એવી પર્ટિક્યુલર સિચ્યુએશન અરાઇઝ થાય છે ત્યારે અંબરીશ મહારાજ પણ એ દુર્વાસા મુનિને માફી આપે છે કે નહીં? કારણ કે ભગવાન શ્રી કૃષ્ણે શું કીધું? હું કાંઈ નથી કરી શકતો, પણ મારા ભક્તનું તે આવી રીતે અનાદર ને બધું કરેલું છે તો મારા ભક્ત તને માફ કરી શકશે. ત્યારે અંબરીશ મહારાજ પણ ભગવાન શ્રી કૃષ્ણને શું કહે છે કે બીજો મારા જે કાંઈ પણ પુણ્ય એકત્રિત થયેલા હોય તો તમે આવી રીતે અંબરીશમાં શું કહેવાય દુર્વાસા મુનિને તમે માફી આપો. એટલે કે નાના એ મોટા, એટલે કે દુર્વાસા મુનિએ મોટા તરીકે પણ અંબરીશ મહારાજના પગે પડે છે, સાષ્ટાંગ દષ્ટાંગ પ્રણામ કરે છે અને કહે છે કે તમારી બહુ મોટી ભૂલ થઈ, તમે મને માફ કરો. અને અંબરીશ મહારાજ પણ વિવેક રૂપી દુર્વાસા મુનિને ઉભા કરીને પછી કહે છે કે મારા જે કાંઈ પણ પુણ્ય એકત્રિત થયેલા હોય તો ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરીશ કે આપને માફ કરી દે. એટલે કે હાયર લેવલ જે છે એ પણ આપણે
નીચેના લેવલમાં જઈને અંબરીશ મહારાજની માફી માંગે છે. જેમાં આપણે પહેલા જાણ્યું ને કે આ બોથ વે એપ્લાય થાય છે. મોટાએ પણ નાનાની માફી માંગવી જરૂરી છે આપણે. અને હવે જે આપણે ભક્ત તરીકે સમજીએ તો અંબરીશ મહારાજ જે છે એ આપણને સમજાવે છે કે ભાઈ આપણે જો આવી રીતે માફી જે આપણે આપીએ, પહેલા અત્યાર સુધી આપણે શું કર્યું, આપણે માફી માંગવાની છે. એ સંદર્ભમાં આપણે 11મા અધ્યાયના 44મા શ્લોકમાં કેવી રીતે માંગવી, આપણું કેવી રીતે કર્તવ્ય છે, એના આપણને ફાયદા શું છે, એ બધું આપણે જાણ્યું. હવે માની લો કોઈ આપણી પાસે આવી રીતે માફી માંગીએ તો આપણો શું એટીટ્યુડ હોવો જોઈએ, એ આ શ્લોકના સંદર્ભમાં આપણે સમજશું આપણે. તો અહીંયા જેમ અંબરીશ મહારાજનો જે એટીટ્યુડ હતો એ એટીટ્યુડથી આપણે સમજી શકીએ છીએ, જેમ અહીંયા શ્લોકમાં વર્ણવેલું છે, જે શત્રુઓ તથા મિત્ર પ્રત્યે સમાન રીતે વર્તે છે. એટલે કે અત્યારે શત્રુ મિત્ર કોઈ ભક્ત માટે નથી હોતું, પણ સામેવાળી વ્યક્તિ આ ભક્તને જો શત્રુ મિત્ર સમજતા હોય એ સેન્સમાં આપણે સમજીએ છીએ. અને એમાં પછી ભગવાન આપણને શું કહે છે, આવો મનુષ્ય મને અત્યંત પ્રિય છે. તો આપણે પણ જેમ અંબરીશ મહારાજની જેમ આપણી પાસે કોઈ આવી રીતે માફી માંગવા આવે અને આપણે આવી રીતે ઉદાર દિલથી જો એને માફી આપીએ તો આપણે ભગવાનના પ્રિય બનીએ છીએ. આ સૌથી મોટો બેનિફિટ છે. જો તો એના સંદર્ભમાં એ જ આપણે સમજી શકીએ છીએ કે આપણે પણ કોઈને માફી આપીને આપણે ભગવાનના પ્રિય મિત્રમાં લિસ્ટમાં આપણું નામ આવી શકે છે તમારે. અને આ સમજવાથી આપણે સમજી શકીએ કે ભાઈ ક્ષમા કરવાથી આપણને કંઈ ગુમાવતા નથી. આપણને આજે તમે મને કહો કોઈને આપણે માફી દેવી હોય, આપણી પાસેથી શું જાય છે બોલો? નથી આપણા કોઈ પૈસા જાતા, કે નથી આપણી કોઈ ખ્યાતિ જાતી, કે નથી આપણો કોઈ એવી રીતે જાતું તમારે. અને કોઈ આપણને આપણે સામેથી ને કંઈ આપતા બી નથી તમારે કે ભાઈ આલે હું તને પૈસા આપું છું તું મારી માફી માંગ, એવું કંઈ થાય છે તમારે? કોઈ સામેથી જ આવે છે ને માફી માંગવા. એટલે કે કોઈ આપણી પાસે માફી માંગવા આવે અને આપણે એને માફી આપીએ છીએ તો હકીકતમાં આપણે એને કાંઈ નથી આપતા, અથવા તો આપણે કંઈ ગુમાવતા પણ નથી. પણ કેટલું મોટું અમૂલ્ય આપણને બેનિફિટ મળે છે, જે ભગવાન કહે છે કે ભાઈ મારો પ્રિય ભક્ત છે, આવો મનુષ્ય મને બહુ પ્રિય હોય છે. એટલે કે આપણે કૃષ્ણને મેળવી શકીએ છીએ તમારે. તો હવે તમે જો આનાથી વધારે આપણને ઉત્તમ બેનિફિટ આપણને કયો મળવાનો છે માફી આપીને, તમે મને કહો. જી શશી માતા. ત્રિગુણી માયાની જેમ 3 ચીજે ભગવાને આપણને ફ્રી આપી છે. જેટલું આપવું હોય એટલું આપી શકીએ. એક તો સ્મિત, સોરી અને થેન્ક યુ. ધન્યવાદ રાજેન્દ્ર પ્રભુજી. અને આમાં ચોથી ચીજ ઉમેરીશ તમારે, વણમાઈકી સલાહ, એડવાઇસ. ચાલો બરાબર છે. એ તો બધા જ આપી દે છે. બસ એ બધા જ આપી દેશે તમારે. ઓકે. Just anyway, to be on the lighter side, બરાબર right pointed out by the રાજેન્દ્ર પ્રભુજી. જે જાગૃતિ માતાજી બોલો. હા પ્રભુજી, એક નાની સ્ટોરી છે, હું કહું, કાલે કથામાં મેં સાંભળી હતી તો. શ્યોર, બતાવો ને. હા, એટલે એમાં એવું હતું કે એક ટીચર હતા, એમને બાળકો સ્કૂલમાં એવું કીધું કે તમારા મનમાં જે પણ રહેલું હોય ને, ઈર્ષા, દ્વેષ, ગુસ્સો, કોઈને મતલબ માફી ના માંગી શકો, કાં તો પછી તમે કઈ ખોટું કર્યું હોય, ઇમોશન્સ ઇન શોર્ટમાં, એ જેટલા પણ હોય ને એ પ્રમાણે તમારે છે ને બટાકા લઈને આવવાના કાલે સ્કૂલમાં. તો કોઈ 6 બટાકા લાયા, કોઈ 7 બટાકા લાયા, જે પ્રમાણે જેને ગુસ્સો હતો, ઈર્ષા હતી, એ રીતનું બધું એ લોકો ઇમોશન્સ પ્રમાણે અલગ અલગ બટાકા લાવ્યા. અને પછી એમને ટીચરે કીધું હવે આ હું ના કહું ને ત્યાં સુધી તમારે જોડે ને જોડે રાખવાનું એમ. એક જણ તો મતલબ મોટો થેલો ભરીને બી આવ્યો. પછી અઠવાડિયા સુધી એમને રાખ્યા ને, બધા બટાકા સડી ગયા અને એમાંથી એટલી મતલબ બદબૂદાર વાસ આવવા લાગી, એટલી ગંદી સ્મેલ આવવા લાગી. પણ ટીચરે કીધું જ નહીં કે તમે તમારી મતલબ બહાર ફેંકી આવો, નહીં જોડે જ રાખવા કીધું. પછી અઠવાડિયું થયું ને પછી ટીચરે કીધું કે હવે તમે આને બહાર ફેંકી આવો, બહાર મૂકી આવો. તો બધા બહાર મૂકીને આવ્યા ને પછી બધાના મતલબ ફેસ જોવા લાયક હતા એમ. બધા એમ ખુશ થઈ ગયા, હસ એમ તમે જે કીધું. કારણ કે એટલી ખરાબ સ્મેલ આવતી હતી. અઠવાડિયા 10 દિવસ સુધી જોડે ને જોડે રાખે એટલે બધા સડી ગયા એમ. એટલે તમે જે કીધું ને એવું મતલબ એમ કે પકડી રાખવાથી આ મતલબ આઉટ થવાનું છે. સાચી વાત છે. ધન્યવાદ માતાજી શેરિંગ બદલ. આ સ્ટોરી સાંભળેલી છે અને આમાં તમે બટાકા કીધા ને, મેં જે સ્ટોરી સાંભળી હતી ને એમાં એપલ હતું. એમાં કહે છે કે તમે એપલ લઈને આવો. ઓકે. અને આના સંદર્ભમાં હજી એક સ્ટોરી છે તમારે, નાનકડી સ્ટોરી બી ચાલો શેર કરી દો તમે કીધું તો. કારણ કે આ જો આપણે પકડીને રાખશું ને, આપણે માફી નહીં માંગીએ ને, આપણને જ નુકસાન કરવાનું છે. જેમ કે માની લો એક પાણીનો ગ્લાસ છે તમારે,
હવે અડધો ભરેલો છે ને અડધો ખાલી છે. આ સ્ટોરીની સાથે નથી, પણ બીજી આમાં પણ શું છે, એક ટીચર અને શિષ્યનું જોઈ છે તમારે. એક ક્લાસમાં આવી રીતે કે છે કે ભાઈ તમે જે ચીજ પકડીને રાખો એ તમને કેટલી નુકસાન પહોંચાડે છે, તમને સમજવા માટે એક્ઝામ્પલ પોતે આવી રીતે સ્ટોરી કરે છે. તમારે પાણીનો ગ્લાસ એના ટેબલ ઉપર રાખે છે અને બધા સ્ટુડન્ટને કહે છે કે ભાઈ તમે આ પાણીનો ગ્લાસ કેટલી વાર સુધી પકડી શકો. પેલા તો કહે છે તમે પકડી લ્યો કે નહીં, આને ઉપાડી શકો કે નહીં. બધા સ્ટુડન્ટ હા પાડે છે, હા અમે ઉપાડી શકીએ. શું કામ ન ઉપાડી શકીએ? પાણીનો ગ્લાસ ઉપાડવામાં શું છે તમારે? ઠીક છે, ઓકે, બરોબર. પછી કહે છે કે કેટલી વાર સુધી તમે ઉપાડી શકો? કોઈ કે 5 મિનિટ, કોઈ કે 10 મિનિટ, કોઈ કે 15 મિનિટ, કોઈ કે 1 કલાક. તો જે હાઈએસ્ટ હોય છે ને, કે છે કે હું 1 કલાક તમારે સુધી ગ્લાસને ઉપાડી લઉં. અને ગ્લાસને જેમ કે ચાલો મારી પાસે ત્યારે ગ્લાસ છે, હું ગ્લાસ લઈને તમને એક્ઝામ્પલ આપું. પ્રોફેસર એને કહે છે કે તમારે ગ્લાસ ઉપાડીને આમ હાથ રાખવાનો તમારે 1 કલાક સુધી. પાણીનો અડધો ગ્લાસ જ ભરેલો છે તમારે. હવે ટીચરે કહે છે કે ચાલ એક કામ કર, તું 1 કલાક ઉપાડી શકસ ને તો આ અડધો ગ્લાસ જે ભરેલો છે ને એને ખાલી કરી નાખું છું. ખાલી ગ્લાસ તારે 1 કલાક આમ ઉપાડીને રાખવાનો છે તમારે. હવે ઓલો મોટે થઈને બોલીને તો આવ્યો કે હું 1 કલાક સુધી ઉપાડીને રાખું. 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, હવે અહીંયા બાવડા એને દુખવા માંડ્યા ખાલી ગ્લાસ ઉપાડવામાં. તો ટીચરે પછી સમજાવ્યું કે આપણે જેટલી વાર સુધી આ બધું જે આપણું જે પાસ્ટ જે છે ને એને આપણે સંગ્રહીને અને પકડીને રાખશું ને, અલ્ટિમેટલી આપણને દુઃખ આપવાનું છે. આજે તમે તમારું પાસ્ટને વધારે તમે સંગ્રહીને રાખશો અને યાદ કરી રાખશો, વાગોળે રાખશો, તો તમને નુકસાન જ થવાનું છે. એવી જ રીતે આપણે કોઈની તરફ પણ માફી બી નહીં માંગીએ તો પણ આપણને નુકસાન થવાનું છે. એનીવે, જસ્ટ આ શોર્ટમાં બીજી એક સ્ટોરી હતી તમારે. ઓકે, હવે આપણે આગળ વધતા જોઈએ તો સૌથી પહેલા આપણે એ સંદર્ભમાં જાણ્યા કે ભાઈ જો આપણે આવી રીતે માફી આપી બી દઈએ, કોઈ આપણે પહેલા કેવી રીતે માંગવાની એ સમજ્યા આપણે. હવે કોઈ આવી રીતે આપણી પાસે માફી માંગવા આવે તો આપણે આપી દઈએ તો આપણે ભગવાનના પ્રિય મિત્ર બની શકીએ છીએ, ભગવાનને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે આપણે પણ માફી આપવી જોઈએ. એ પણ આપણે કહી શકીએ કે એક જાતનું કર્તવ્ય બની જાય છે ભક્તો માટે. જે ભક્તો નથી, જેને ભગવાનમાં વિશ્વાસ નથી, અરે ભગવાનના લિસ્ટમાં, પ્રિય લિસ્ટમાં આવીને મને શું મળી જવાનું છે અત્યારે, એ તો એમ જ કહેવાનું છે તમારે અભક્ત છે. પણ જે ભગવાનના ભક્ત હોય છે ને, જેમ અમરીશ મહારાજ ભગવાનના ભક્ત હતા અને એને કેવી રીતે ભગવાનને યાદ કરીને અમરીશ મહારાજને માફી આપી, આપણે પણ એવી રીતે બધાને માફી આપવી જોઈએ. હવે આના સંદર્ભમાં આપણે 16મા અધ્યાયમાં પહેલા, બીજા અને ત્રીજા શ્લોકમાં જે ભગવાન આપણને 26 દૈવી ગુણો બતાવે છે, તેમાં એક આપણે ક્ષમા છે, આપણે એ પણ આપણે અહીંયા હાઇલાઇટ કરેલી છે. તો એના સંદર્ભમાં ભગવાન શું કહે છે કે ભાઈ આ સર્વ દિવ્ય ગુણો છે કે જે દૈવી પ્રકૃતિ, દેવતુલ્ય પુરુષોમાં જોવા મળે છે. હવે આના સંદર્ભમાં આપણે જોઈએ કે ક્ષમા ભાવ જે આપણે કેળવીએ એ આપણને કેવી રીતે ફાયદો આપે છે. થોડું ઘણું આપણે ડિસ્કસ કરી લીધું, પણ બાકી બધા બી ફાયદા આપણે જોઈ લઈએ અહીંયા. કે જે પ્રમાણે ભગવાને બતાવ્યું, આપણા માટે એક દૈવી ગુણ છે આપણે, એટલે કે સારો ગુણ છે, સતો ગુણ છે આપણે. એ ખોટો ગુણ નથી. ઘણા લોકો એમ કહે ને કે ભાઈ નાની નાની વાતમાં માફી શું કામે માંગવી, થઈ ગયું, હવે એને ક્યાં માંગી હતી. આ બધું જેમ પહેલા આપણે ડિસ્કસ કર્યું ને, આવા બધા ભાવો ઘણી વાર આપણી પાસે હોય છે. પણ ડેફિનેટલી આ ચીજ આપણે જ્યારે સમજી લઈએ કે દૈવી ગુણ છે આપણે, અને એના માટે આપણને ગર્વ પણ આપણે કમાઈ રહ્યા છે. કારણ કે ભગવાન શું કહે છે, દેવતુલ્ય મનુષ્યોમાં જોવા મળે છે, બધા માણસોમાં નથી મળતો જોવા. આપણે એ સંદર્ભમાં સમજી શકીએ કે અસુરી માણસ જો હોય, અથવા તો જે નાસ્તિક હોય, અથવા તો જે ભગવાનના ભક્ત ન હોય, એમાં છે ને ક્ષમા ભાવના છે ને થોડે ઘણે અંશે પણ હોતો નથી તમારે. અને જે ભગવાનના ભક્ત છે, જેને ભગવાનની શરણાગતિ લીધેલી છે, જેને ભગવાનમાં આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા છે, એ હંમેશા સમજી જાય છે કે આ ક્ષમા ભાવના કેળવવી એ પણ એક આપણી ફરજ છે. અને બીજાને ક્ષમા કરવી એ પણ એક આપણો ગુણ છે. આપણે આ દેવી ગુણ છે, આપણે બીજાને ક્ષમા આપવી. આપણે પ્રભુજી, જી પ્રભુજી, દેવી ગુણ એટલા માટે કહી શકાય કે ભગવાન કૃષ્ણ એ શિશુપાલને 100 ગુના માફ કર્યા હતા, આવશે. તો એ ભગવાન જ માફ કરી શકે. આપણે તો 1 વાર કે 2 વાર, કેટલી વાર માફ કરવાનું હોય એને? સીધો આ જ પ્રભુજી 100 એટીટ્યુડ આવી નહીં, જાય. 99 વાર માફ કર્યા હતા. 100મી વાર એમને સુદર્શન ચક્રથી માથું ઉડાવી દીધું. હા, એમને કહ્યું મતલબ હતું કે તારા 99 ગુના હું માફ કરીશ, 100મો જયારે થશે ત્યારે આઈ વિલ કિલ યુ. હા, એટલે કહેવાનો મતલબ એમ કે આટલા બધા આપણે તો 9 બી માફ ન કરી શકીએ. પહેલું ને બીજું ને કેટલી વાર માફ કરવાનું હોય, વારે ઘડીએ થોડી માફ કરવાનું હોય, સીધો આ એટીટ્યુડ આવી જાય. એટલે કદાચ દેવી ગુણ એટલા માટે કહેવાય છે ક્ષમા, કે ભગવાન પોતે 99 માફ કર્યા હતા. જો પ્રભુજી, થોડા ઘણા અંશે આપણો જવાબ સાચો છે. અને ભગવાન 99 વાર નહીં, ભગવાન અસંખ્ય વાર માફ કરે છે. અને મોટા મોટા ગુનાઓ બી બધા માફ કરે છે. આના પછીના શ્લોકમાં આપણે એ જ લેશું તમારે. એટલે એનીવે, બટ રાઇટલી પોઇન્ટેડ આઉટ બાય યુ આર રાઈટ. ઓકે, તો હવે આગળ જોઈએ આપણે. જે શરદ પ્રભુજી, આપનો એડ્રેસ છે, શું કહો છો?
હા પ્રભુજી, હરે કૃષ્ણ. જી, આપણે હરે સંસ્કૃતમાં કહેવાય છે, ક્ષમા વીરસ્ય ભૂષણમ. આભૂષણ છે ભક્તનો વીર પુરુષ. આભૂષણ છે. બરોબર, સાચી વાત છે. હવે ઓકે, તો સરસ બધાના શેરિંગ બદલ. હવે આપણે જોઈએ આગળ બીજા આપણને ફાયદા શું થાય છે, આપણા સંબંધો સુધરે છે. અત્યારે જેમ કે જાગૃતિ માતાજીએ માફી માંગી લીધું, હોઈ શકે મેક્સિમમ ચાન્સીસ છે એના સંબંધ સુધરી જશે, કારણ કે એમણે પોતે શું બતાવ્યું, સારો એવો વાર્તાલાપ થયો અમારે એની સાથે. પછી બીજું આપણને માનસિક સ્વાસ્થ્યમાં આપણને મળે છે ઘણા બધા બેનિફિટ. આપણે જે સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન ને બધું રહેલું હોય છે, આપણા માઇન્ડમાંથી જે બધા ક્લટર્સ છે, બધી ગંદકી જે છે, બધી નીકળી જાય છે. આપણે માફી માંગીએ છીએ ત્યારે અને માફી આપીએ છીએ ત્યારે. માફી માંગીએ છીએ ત્યારે વધારે નીકળે છે, અને માફી આપીએ છીએ ત્યારે પણ આપણે થોડી ઘણી બધી ગંદકી નીકળી જાય છે. દુશ્મનાવટ ને બધી આપણે ખતમ થઈ જાય છે, અને આપણા સ્વાસ્થ્યમાં પણ આપણો સુધારો થાય છે. જે ડેફિનેટલી મોસ્ટ ઓફ ધી બધા પ્રોબ્લેમ મેન્ટલી હોય છે, મેન્ટલી અવસ્થા સારી થઈ જાય તો ફિઝિકલી પણ આપણને ઘણો બધો બેનિફિટ થાય છે. અને બીજો એક અગત્યનો બેનિફિટ આપણે કહી શકીએ, અને સાથે સાથે મહત્વનો પણ બેનિફિટ એ છે કે આપણું આત્મસન્માન અથવા તો બીજા પ્રત્યેનું આત્મસન્માન અને આપણી આત્મસન્માનની જે કે પ્રગતિ જે છે, જેમ આપણે કહીએ ને કે આપણે 19મો પોઈન્ટ લીધેલો હતો ને, આત્મ સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર. તો આના સંદર્ભમાં આપણું લેવલ પણ ઊંચું થાય છે, અને સામેવાળાની જ્યારે જ્ઞાન થઈ જાય છે ત્યારે એનું પણ લેવલ આપણે કહી શકીએ કે થોડું ઘણું એનું ઊંચું થાય છે આપણે. અને આ જે બેનિફિટ છે બંને અરસપરસ થાય છે આપણે. એટલે કે આ રીતે સૌથી મોટો બેનિફિટ આપણને અહીંયા મળે છે માફી માંગવાથી. આપણે પણ સમજી શક્યા. ડેફિનેટલી આ બધા ભગવાનના પ્રિય મિત્ર બનીએ છીએ, એનાથી નીચેના લિસ્ટ છે આપણે બેનિફિટ. પણ આ ભૌતિક જીવન માટે આપણે કહી શકીએ કે આ બધા પણ બહુ મહત્વના બેનિફિટ છે આપણે. અને હવે જેમ પ્રમાણે આપણે કીધું ને કે છેલ્લા શ્લોકમાં આપણે જાણશું, રાજેન્દ્ર પ્રભુજીએ પણ જે કીધું કે ભગવાને પણ 99 વાર 100 વાર માફી આપ્યા. 99 કે 100 એટલું મટીરિયલ નથી રહેતું, પણ ભગવાન બધાને માફ કરે છે, એ વધારે મહત્વની ચીજ છે આપણે. તો અહીંયા ભગવાન આપણને 18મા અધ્યાયના પણ 66મા શ્લોકમાં જ્યારે અર્જુનને કહે છે, સર્વ પ્રકારના ધર્મનો ત્યાગ કર અને મારી શરણમાં આવી જા. એ અત્યારે નથી લેતા આપણે પહેલો પાર્ટ, એ બીજા ટોપિકના સંદર્ભમાં લેશું આપણે. પણ અહીંયા જે બીજો જે પોઈન્ટ છે આપણે, હું તારા સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ અને ડરીશ નહીં. એટલે કે આ જે અગત્યનો પોઈન્ટ છે, મહત્વનો પોઈન્ટ છે. ભગવાન પણ આપણને બધાને માફ કરે છે. આપણે તો અનાદિકાળથી આપણી જે આત્માએ કેટલા જન્મો ધારણ કરેલા છે, ને એ બધા જન્મોમાં કેટલા પાપ કર્યા છે આપણને ખબર નથી. પણ જેમ ગઈકાલે આપણે ભૂલવાની જે ફર્ગેટફુલનેસ ટોપિક લીધો, એમાં ભગવાનને તો બધું યાદ છે, અને ભગવાન બધું જાણે બી છે. તો ભગવાન તો અહીંયા અર્જુનને એ પણ કહે છે ને કે તારા બધા પાપોમાંથી હું તને ઉદ્ધાર કરીશ. ખાલી આ જન્મના નહીં, તારા જે પૂર્વ જન્મના પણ જેટલા બી તે પાપો કર્યા હશે, એ બધામાંથી હું તારો ઉદ્ધાર કરીશ, અને ડરવાની જરૂર નથી. તો જો ભગવાન આવી રીતે નિરંતર રૂપે આપણા પાપો માફ કરતા રહેતા હોય, તો આપણે એની સામે શું વિશ્વાસ તમારે? આપણે તો કરવું જ જોઈએ ને. ભગવાન જ આપણને શીખવે છે કે ભગવાન પોતે પોતાના આચરણ દ્વારા આપણને દાખલો પ્રસ્થાપિત કરીને કહે છે, એ બધાના જો પાપો માફ કરતા હોય આ જન્મના ને આગલા ઘણા બધા પૂર્વ જન્મના, તો પછી એ દાખલા દ્વારા પણ આપણે એનું આચરણ કરવાનું છે ને, આપણે એનું અનુસરણ કરવાનું છે ને. આપણે પણ તો બીજાને માફી આપવાની જ છે ને તમારે. તો એ સંદર્ભમાં પણ આપણે બધાને માફી માંગવી બહુ જરૂરી છે. હવે આના સંદર્ભમાં થોડાક આપણે બીજા કોમન પોઈન્ટ બી આપણે સમજી લઈએ. 2-3 પોઈન્ટ આપણે ગઈકાલે પણ થોડા ડિસ્કસ કરેલા હતા, અને આના પહેલાના પણ EQ PQ ક્લાસીસમાં આપણે ડિસ્કસ કરેલા છે કે જ્યારે આપણે માફી આપીએ છીએ, અથવા તો આપણે સામેવાળા દુશ્મનને આપણે એને જે કૃત્ય કરેલું છે એને આપણે ભૂલી જવાનું છે, અને એ માણસને આપણે ક્યારેય ભૂલવાનું નથી. આપણે એને જે કાંઈ પણ ખોટા કર્મ કર્યા હોય, દુષ્કર્મો કર્યા હોય, બધી ચીજો આપણે ભૂલી જવાની છે. અહીંયા પણ થોડો ઘણો જવાબ જે છે આપણે કદાચ પૂર્વી માતાજી અને પાયલ માતાજીનો જે પ્રશ્ન હતો ગઈકાલે, એ પણ આપણને અહીંયા ક્લિયર થઈ જાય છે કે ભાઈ એ અત્યારે, જેમ કે અત્યારે પાયલ માતાજીનો પ્રશ્ન શું હતો, મારા પપ્પાએ મારા કાકાને આવી રીતે 8-9-10 લાખ રૂપિયા આપેલા હતા, અને અત્યારે બધું સામે માણે છે, ભોગવે છે, આનંદ કરે છે, અને ત્યારે પોતાની પાસે રિટર્ન આપવા માટે પૈસા નથી, એવી ટાઈપનો દેખાડો બી કરે છે. તો જો આમાં છે ને બે ચીજ રહેલી છે. સૌથી પહેલા તો જે આપણા તમને જે પાયલ માતાજી શબ્દો વર્ણવ્યા, એ બધું માણે છે, મોજશો કરે છે, બધું કરે છે, પણ મારા પૈસા નથી આપતા. આમાં એક જાતનો પહેલા તો ઈર્ષા ભાવ આવી ગયો. ધેટ મીન્સ ઈ જે કાંઈ પણ માણે છે એ તમે જોઈ નથી શકતા. તમે શું જોવો છો એમાં? ઈ જે માણે છે મારા પૈસાના કારણે માણે છે. મેં આટલા વર્ષો પહેલા એને 8-9 લાખ રૂપિયા આપેલા હતા, અને એને અત્યારે ભોગવી લીધા, અને એની પાસે બધું થઈ ગયું. કદાચ હોઈ શકે પૈસાના કારણે જ થયું હોય, અને અત્યારે મારી પાસે પૈસા આપતા નથી. તો થોડો ઘણો આપણો ઈર્ષા ભાવ પણ પહેલા આવી ગયો તમારે.
અને હવે જેમ આપણે જોયું કે ભાઈ આપણે કે ભાઈ ભગવાન પણ બધાને માફ કરે છે, તો આપણે જેમ કે ઈ માણસને આપણે પૈસા આપેલા છે આપણે ભૂલી કેમ નથી શકતા? તો એના સંદર્ભમાં મને ખ્યાલ છે જ્યારે આપણે પારુલ માતાજી આ પ્રશ્ન ઉદ્ભવેલો હતો ત્યારે પણ આપણે સ્ટોરી લીધેલી હતી. અને જો યાદ ન હોય તો સ્ટોરી આપણે લઈ લઈએ. ઓલા 2 મિત્રોની સ્ટોરી યાદ છે? એક મિત્ર બીજા મિત્રને પૈસા ઉછીના આપે છે અને શું અવસ્થા થાય છે? યાદ છે કોઈને? હરે હા કૃષ્ણ. પ્રભુજી. યાદ છે ને? હા, યાદ શક્તિ જતી રહે એ લઈ ટાઈપનું જાય છે છે. ને. હા, બરાબર. જો પારુલ માતાજીને યાદ છે. ઓકે, તો પાયલ માતાજી આપના પ્રશ્નના સંદર્ભમાં પણ ઈ જ જવાબ છે તમારે. જો કાંઈક ને કાંઈક તમારા એવી લેણા દેવી હોય એવી રીતે તમારે સમજી લેવાનું છે કે ભાઈ મારા જવાના હશે વયા ગયા. મારે ચૂકવવાનું હશે મારું ચૂકવાઈ ગયું તમારે. પણ તમે આવી રીતે ભાવના કેળવીને કહેશો કે ભાઈ મનમાં ગાંઠ વાળીને ચાલશો કે ભાઈ મેં એને પૈસા આપ્યા એના કારણે અત્યારે પોતે ભોગવી રહ્યો છે, મારા પૈસા પાછો નથી આપતા. તમે એને ભૂલશો જ નહીં તમારે તો એનો કોઈ દી નિરાકરણ નહીં આવે તમારી પાસે. પણ તમે એને જ્યારે ભૂલી જાશો અને તમે સામેવાળા વ્યક્તિને પણ આમ કહે ને કે ભાઈ આપણે નિર્દોષ ભાવનાથી એને કે ભાઈ જા મેં તને મુક્ત કર્યો કર્જમાંથી. હવે તારે જ્યારે આપવા હોય ને ત્યારે આપજે. તારી જો ઈચ્છા ન હોય તારે મારા પૈસા મારી નાખવા હોય તો મારી નાખ. એવા પણ શબ્દો તમે વાપરીને એકવાર ઈ વ્યક્તિ પાસે તમે જાઓ અને તમારી વર્ણન કરો. કદાચ હોઈ શકે તમને કંઈક બીજો પ્રતિસાદ મળે, કદાચ એનું કંઈક તમને બીજું પરિણામ મળે. કારણ કે આમાં શું હોય છે કે ઈ સામેવાળા વ્યક્તિ એવું ધાર્યું ન હોય અને તમે એનાથી ટોટલી ઓપોઝિટ રીતે તમે વર્ણન કરો. તમે સામેથી જાઓ કે ભાઈ ચાલો મેં તને પૈસા આપ્યા હતા હું ભૂલી ગયો છું. આટલા વર્ષ વીતી ગયા, તું નથી આપી શક્યો. જો તારી આપવાની ઈચ્છા હોત તો તે આપી દીધા હોત. પણ તારી કદાચ બીજી કંઈક ઈચ્છા હશે અથવા તારા કંઈક બીજા કંઈ પ્લાન હશે. તારા આ બધું અત્યારે જે માણે છે બધું કરે છે બધું બરાબર છે, ભગવાનની કૃપા છે તારા ઉપર, એમ આપણે સમજવાનું. પણ ઈર્ષા નહીં કરવાની. અને આવા બધા શબ્દો કહીને આપણે એને પ્રભાવિત બી કરી શકીએ અથવા થોડો કંઈક એનો આપણો બીજો એટીટ્યુડ આપણે એને બતાવી શકીએ. તો ઈ માણસ માટે શું છે એકવાર તો છે ને શોક મોમેન્ટ થશે. અરે આ માણસ મારે આટલા વર્ષો પહેલા પૈસા આપ્યા હતા, હંમેશા માગતો કરતો હતો, અત્યારે અચાનક આવીને મને આવી રીતે આમ કહે છે કે હું ભૂલી ગયો, ભૂલી જા, દેવા હશે તો દેજે, નો દેવાય તો દેજે. કારણ કે એના માટે છે ને આ સ્થિતિ આખી અલગ ટાઈપની થઈ ગઈ તમારે. કારણ કે તમે જો જ્યારે કોઈ માણસના પ્રતિસાદ રૂપે આપણે એના એક્સપેક્ટેશન પ્રમાણે આપણે જ્યારે બિહેવ કરીએ ને તો સામસામું આપણે રિએક્શન આવે, એક્શન રિએક્શન આવે તમારે. પણ જ્યારે તમે એનાથી આખું ટોટલ ઓપોઝિટ તમે બિહેવિયર કરો ને ત્યારે એ સામેવાળો માણસ છે ને એકવાર એની આખી જે સિસ્ટમ છે ને હેંગ થઈ જાય તમારે. અરે આ શું થયું? આ કેવી રીતે થયું? મેં તો આવું વિચાર્યું જ નહોતું તમારે. એની પછી જે એની પ્રતિક્રિયા હોય ને આખી કંઈક બીજી જ પ્રતિક્રિયા આવે તમારે. કારણ કે તમે જો એની સાથે તમે પોતાને સાચા માનશો અને તમે ખુશ બી રહેવા માંગતા હશો તો એ ચીજ કોઈ દી પોસિબલ નહીં થાય તમારા માટે. કાં તમે પોતાની જાતને સાચા માનો કાં તમે ખુશ રહ્યો. તો આનો સીધો ઉપાય એ જ છે કે તમે સામેવાળા માણસને સાચા ગણાવી લ્યો અને તમે પોતે ખુશ રહ્યો. બસ અહીંયા સામેવાળા માણસની પૈસાની દેવાની દાનત નથી. તમે એને એમ કહી દો કે ભાઈ ઠીક છે બેટા, તારે નથી આપવું ને ભાઈ, ઓકે તારી મરજી, હું ભૂલી ગયો છું. એને તમે સાચા પ્રાશ્ચિત કરી દો અને તમે પોતે ખુશ થઈ જાઓ. બસ શું કહે છે પારુલ માતાજી? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તમે મને કીધું હતું ને પછી પ્રભુજી મેં ક્યારેય એવી રીતના એમને યાદ નથી કરાવ્યું મારા કાકાજી દીકરાને. અને પછી એક વખત અમારે ત્યાં જમવાનું થયું ને તો મેં એમ જ કીધું, મેં કીધું કઈ વાંધો નહીં, જે લોકોને પૈસાની જરૂર હતી અમારી પાસેથી ત્યારે માંગ્યા હતા તો અત્યારે અમારી પોઝિશન એટલી ખરાબ છે છતાં પણ એ લોકો નથી આપી શકતા, તો કઈ વાંધો નહીં, અમારા કરતા પણ વધારે એમને જરૂરત હશે. હવે અમે માંડી વાળ્યું છે કે ભાઈ કઈ વાંધો નહીં, નસીબમાં હશે તો આવશે, નતર ભલે પ્રેમથી ત્યાં વાપરે. એટલે બસ ઘણા ટાઈમ થી તમે મને કીધું ને એ સ્ટોરી પછી મેં ઈને મારા કાકાજીને કોઈને ઇનડાયરેક્ટલી પણ મેં એવી રીતના યાદ કરાવવાની કોશિશ નથી કરી. બસ મન વાળી જ લીધું કે કઈ વાંધો નહીં, કદાચ એને વધારે જરૂર હશે એટલે નહીં આપતા હોય. બરાબર, ઓકે, ધન્યવાદ. તમે કેટલા હલકા થઈ ગયા? તમને કેટલું ફ્રી થઈ ગયા? તમે કહો મને. તમને ફાયદો થયો કે સૌથી પહેલા? જો પૈસાનો બહુ હલકું થઈ ગયું. પૈસા મળ્યા કે નથી મળ્યા એ પછી સેકન્ડરી વાત છે, પણ તમને પોતાને રિલીફ થયું કે નહીં? તમારી આત્મા ઉપરથી જે બોજ હતો એ બોજ હલકો થઈ ગયો કે નહીં? મને કહો. મને બહુ ગુસ્સો આવતો મને જોઈને, પણ હવે એવું નથી થતું. મને એમ થયું કઈ વાંધો નહીં, એને પણ છે ને દીકરી છે અને અત્યારે 5 વર્ષની છે, તો મારા હસબન્ડ ને છે ને
એમની ડિલિવરી માટે જ્યારે બોર્ન થવાની હતી ને ત્યારે એને ફર્સ્ટ એક બાબુ આવીને છે ને હોસ્પિટલમાં પૂરા ટાઈમે 9 મહિને એને સરકારી હોસ્પિટલમાં ડિલિવરી કરીને તો પૈસા નહોતા ને એટલા માટે એને કરી હતી. તો ત્યાં એમને વાર લાગી ને એટલે એમનો દીકરો કેટલો હેલ્ધી હતો ને આવીને તરત ગુજરી ગયો. પછી મારા હસબન્ડ ખીજાણા કે તે શું કામ પ્રાઇવેટમાં ન કરાવ્યું, તારે પૈસાની જરૂર હતી તો મને કહેવાય ને. તો પછી હું સમજી ગઈ કે ના, એમને દીકરી માટે થઈને પૈસા આપ્યા હતા તો એ દીકરીના નસીબના હશે, એટલે હવે મારે એને ભૂલી જવા જોઈએ કે કઈ વાંધો નહીં, એના નસીબના હશે. બરાબર, સરસ. તમને જો કેટલી શાંતિ મળી, તમે કેટલા હલકા થઈ ગયા, તમારે બોલો કોઈ જાતનું હવે ટેન્શન નથી રહ્યું. અને જો આ પણ ચીજ છે ને, સારું પરિણામ આવશે તમારે આનું કંઈક ને કંઈક. તમારે કોક ને કોક દિવસે આપણે કહી શકીએ ને કે જો તમારે લેણા દેવી હશે ને તો એ પૈસા તમારે હોઈ શકે એની તરફથી આવશે, કાં પછી તમને બીજે ક્યાંકથી તમારા પૈસા તમને પાછા મળી જશે, જો સાચી તમારી લેણા દેવી થતી હશે તો. અને જો તમારે ચૂકવવાના થતા હશે તો એમ સમજી લેવાનું તમારું ચૂકવાઈ ગયું દેણું, બસ. તમે પણ બહાર લઈને જાશો. પણ પ્રભુજી, હું તો અત્યારે સાક્ષાત્કાર ઘણી બધી વસ્તુનો મારા હસબન્ડ બધાને બહુ હેલ્પ કરતા ને, તો આજે 3 વર્ષ થવા આવ્યા ને, પણ હજી મને ક્યારે એવું નથી લાગ્યું કે મારે કોઈની પાસે આજે પૈસા ઉછીના લેવા પડ્યા હોય. મને એમ થાય આજે મારે આટલા પૈસાની આવતા વીકમાં જરૂર પડશે કે આ કઈ છે, ઓટોમેટિકલી ક્યાંથી ને ક્યાંથી પૈસા સામેથી આવી જાય છે. પ્રભુજી, સમજ નથી પડતી કે ક્યાંથી હેલ્પ મળે છે. બરોબર. મેં તમને કીધું ને કે આપણી લેણા દેવીનો છે તમારે. આના સંદર્ભમાં પણ એક સ્ટોરી મેં તમને કીધી ને, આપણે એક બાળક હોય છે ને એક પિતા હોય છે, એટલે પીઝા સ્ટોરમાં જાય છે. તમારે એ સ્ટોરી યાદ છે કોઈને? હરે કૃષ્ણ. નથી યાદ? જો આજે કીધું ને આપણે લેણા, ચાલો શોર્ટમાં એ બી લઈ લઈએ. એકવાર એક પિતા અને એનો બાળક છે ને, જે આપણે પીઝા સ્ટોરમાં જાય છે. હવે બાળક બહુ નાનો હતો તમારે, અને પિતા જે છે એ પોતે લાઈનમાં પેલા ઉભા રહે છે, એને પૈસા આપે છે, અને એક નાનકડી ઓલી એને એક ચબરકી આપે છે તમારે. પછી કે છે ઓલા ઉપર નંબર આવે ત્યારે તમારે વાંથી પીઝા ડિલિવરી લઈ લેવાની. આવી પ્રમાણે એનો નંબર વાળા કોલમાં આવે છે તમારે, અને એ કોલ લઈને પછી બીજા કાઉન્ટરમાં જાય છે ચબરકી લઈને, અને એ ચબરકી એને આપે છે. અને ઓલું સરસ મજાનું એને શું છે, પીઝા આપે છે. પીઝા ઉપર સાથે તમારે ટીશ્યુ પેપર આપે છે, સાથે કોલ્ડ ડ્રિંક આપે છે, સાથે ટોપિંગ માટે સોસ ને બધું આપે છે. અને આખું સરસ મજાનું ડેકોરેટ ને બધું કરીને એને આપે છે, અને સ્માઇલ થી એના હાથમાં આપે છે, અને સાથે સાથે પછી શું કે છે, એન્જોય યોર પીઝા તમારે. હવે ઈ જે બાળકની પાસે પિતા લઈને આવ્યા પીઝા, અને બધા લોકો બંને મળીને આરામથી પીઝા ને બધું ખાધું તમારે. પછી જે બાળક છે પિતાને પ્રશ્ન પૂછે છે કે ડેડી આમ કેમ થયું? તમે ઓલા કાઉન્ટરમાં ગયા, તમે આટલા બધા એને પૈસા આપ્યા, અને એને ખાલી તમને એક નાનકડી ચબરકી આપી. અને તમે ઓલા કાઉન્ટરમાં ગયા, તમે તો એને પૈસા બી ન આપ્યા, અને જે ઓલી ચબરકી આપી હતી તમે એને પાછી આપી દીધી. પણ એ એક નાનકડી ચબરકીના આદેશમાં એને તમને કેટલો સરસ પીઝા ને બધું આપ્યું તમારે. તો પિતા એને ઈ જ કહે છે, બેટા જરૂરી નથી કે જેને આપણે જે ચીજ આપીએ એ સામેવાળા તરફથી જ આપણને બધું રિટર્ન મળવું જોઈએ, પણ આપણને જ્યાંથી રિટર્ન મળવાનું છે એ પ્રોપર જગ્યાએથી આપણને રિટર્ન મળી જાય છે તમારે. એના બાળકને આમ જ સમજાવે છે. તો આ જ છે આપણી લેણા દેવીની સંબંધમાં. આપણે સમજીએ છીએ કે ભાઈ મેં એને પૈસા આપ્યા, મેં એને ઉધાર આપ્યા, અને એના તરફથી મને પાછા મળવા જોઈએ. મળી ગયા તો બરાબર છે, ન મળી ગયા એની દેવાની દાનત નથી. અને આવી રીતે વર્તન કરે છે, સમજી લેવાનું તમારું કોઈ દેણું હતું, આપણે ઓલા કાઉન્ટરમાં જઈને એને પૈસા ચૂકવ્યા ને, એનું પતી ગયું, ત્યાં વાર્તા પૂરી થઈ ગઈ તમારે. તમને જ્યાંથી મળવાના હશે, જે પ્રમાણે પારુલ માતાજીને કીધું, જ્યારે પૈસાની જરૂર હોય ક્યાંક ને ક્યાંકથી આવી જ જાય છે તમારે. તો આ જ છે આપણી લેણા દેવીનો સંબંધ હોય છે બધો. આપણે જરૂરી નથી કે જેની સાથે આપણે જે કહીએ છીએ એની જ પાસેથી આપણને સ્પેસિફાઈ થઈને એની જ પાસેથી રિટર્ન મળે, અને એટલું જ માત્રામાં મળે, અને એવી જ રીતે મળે. આપણે જરૂર નથી, નિર્ધારિત નથી તમારે. આપણા જેવા જેવા હરે ભાવ. કૃષ્ણ જી જાગૃતિ માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુ. પ્રભુજી, આવું રિલેશનશિપમાં પણ હોઈ શકે ને લેણા દેવીનું, કે આપણે 100% આપતા હોય પણ સામેથી આપણને ના મળતું હોય તો પણ એ લેણા દેવીનું હોઈ શકે ને? 100%. એ જ હું દાખલો આગળ કહેવા ઈ જ જતો હતો કે આ તો ખાલી તમારે ભૌતિક ચીજ વસ્તુઓના સંદર્ભમાં થયું, પણ આપણે જે બધા ભૌતિક રિલેશન હોય છે ને, આપણી કંઈક ને કંઈક લેણા દેવી હોય એટલે જ વ્યક્તિ સાથે આપણે જોડાયેલા હોય છે. ઘણીવાર આપણે એની સાથે આજીવન સંબંધ જોડાયેલા હોય છે, અને ઘણીવાર માટે અમુક વર્ષો સુધી સંબંધ હોય છે. તમે જો અમુક વર્ષો સુધી આપણી સાથે બહુ સારા રિલેશન ને બધું હોય, ઘણો આપણને ફાયદો થાય ને બધું થાય, પછી અચાનક એ વ્યક્તિ આપણા લાઈફમાંથી ગાયબ થઈ જાય, વયું જાય, તમારે સંબંધો પૂરા થઈ જાય, કે ને કે ન કઈ લાગતું ઓળખતું કે કાંઈ ન હોય એવી રીતે તમારે. આ બધું જ લેણા દેવી છે. આપણે કાંઈક ને કાંઈક પૂર્વજન્મની બધાની લેણા દેવી હોય, જેથી આપણે બંધાયેલા છે. અને ઘણા વ્યક્તિ એવા હોય છે, પર્ટિક્યુલર આપણા ક્લોઝ રિલેશનમાં જ, કે જેને આપણે આખી જિંદગી આપણે ભોગવવા પડે છે અને આપણે સહન કરીએ છીએ.
તો ડેફિનેટલી આપણે સમજીએ કે હું તો બધું સારું કરું છું, મેં તો કાંઈ ખોટું નથી કર્યું, મેં બધું બરાબર કર્યું છે, પણ ઈ જ કેમ આવી રીતે આમ વર્તે છે, આટલું ખોટું કરે છે. આના સંદર્ભમાં આપણે કદાચ પૂર્વી માતાજીનો, પાયલ માતાજીનો પ્રશ્નનો જવાબ મળી જાય તો આપણી કાંઈક લેણા દેવી છે એની સાથે, કે આપણે અત્યારે બધું ભોગવી રહ્યા છે અને આપણે સમજી રહ્યા છે કે એ બધું મારી સાથે ખોટું કરી રહ્યા છે. તો ડેફિનેટલી આ બધી ચીજોમાં એપ્લાય થાય છે તમારે. જી સચી માતાજી, શું કહો છો? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સંદર્ભમાં એક શેરિંગ, મારા મોટા ભાભી છે ને ડિલિવરી હતી, તો જામનગર ગામડામાંથી જામનગર લઈ આવ્યા, તો એને બ્લડ ની જરૂર હતી સખત. તો ક્યાંય પણ એ જમાનામાં એટલે લગભગ 53 માં કે ક્યાંય બ્લડ મળતું નહોતું, વેચાતું પણ. પછી ખૂબ બધા લગભગ ટ્રેક્ટર ભરીને માણસો બ્લડ દેવા માટે, કારણ કે મારા પપ્પા નગર શેઠ કહેવાતા, તો આખું ટ્રેક્ટર ભરીને માણસો આવ્યા, ખેડૂત બધા, કે અમે આપીએ લોહી, એમ કે બચી જતા હોય તો. પણ કોઈનું લોહી લાગુ ન પડ્યું. અને એ લેણ દેણના સંબંધ ઉપરથી જ કહું કે જે કલર દેતા હતા અમારા ઘરમાં, જે વ્યક્તિ કલર દેતા હતા એના કલર વાળા કપડા હતા અને પીછો મારતા હતા, એને કીધું શું જરૂર, ચાલો હું આવું, જો મારું લાગુ થાય, કે તું શું આપી શકે, તો કે ના હું આવું છું, અને એનું લોહી લાગુ પડી ગયું. તો એનાથી બચી ગયા મારા ભાભી. એટલે આ એકદમ મને ફિટ થઈ ગયું. લેણ દેણ ના સંબંધ કલર વાળા રંગારા સાથે હશે ને એના. હોય છે. ધન્યવાદ પછી સચી, એ શેરિંગ. 50 વર્ષ જીવ્યા. એટલે એમ થાય કે કલર ને જે માણસને અમે બહાર જમવા દેતા ને પછી એને ટેબલ ઉપર લઈ આવ્યા. આ સ્વાર્થના સંબંધો કહું, પણ એને પછી અમે બેસાડીને જમાડતા, કપડા બધા સરસ આપ્યા, કારણ કે આપણું ઘરમાં એક જીવદાન આપ્યું ને એમ. એટલે આ એક લેણ દેણના સંબંધ બહુ સરસ બેઠું મને, એટલે મને એમ થયું કે શેરિંગ કરું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જી માંગી માતાજી, આપનો હેન્ડ રેઝ છે. હરે કૃષ્ણ પ્રભુ, સોરી વિડીયો નહીં ઓન કરી શકું. ક્વેશ્ચન મારો એવો છે પ્રભુજી, આ જે લેવડ દેવડની આપણે વાત ચાલી રહી છે, હવે આમાં કોઈ અજાણી વ્યક્તિ આપણને એવું લાગે કે આ મને મૂર્ખ બનાવી રહ્યું છે. જેમ કે હમણાં જે ઇન્સિડન્ટ મારી ફ્રેન્ડ સાથે થયો, કે એને કોઈ પ્રોપર્ટી બાય કરી, તો જે વચ્ચે ભાઈ હતા એ એમને ઘણું ગોળ ગોળ ફેરવ્યા કરતા હતા, અને એન્ડ ટાઈમે એવું કર્યું કે આજે ચલો દસ્તાવેજ કરવા જવાના, અને પછી એ દિવસે કે ના હવે નથી થવાનું, ને વોટ એવર 5 મંથ સુધી ભાઈએ બહુ હેરાન કર્યા. એમાં પૈસા તો પૂરેપૂરા ચૂકવાઈ ગયેલા હતા, અને પછી ગુસ્સો તો મને પોતાને પણ એટલો બધો ગુસ્સો આવ્યો એમની ઉપર કે એની પર કઈ એક્શન લેવું જોઈએ. તો એવું કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? ના માતાજી, જો હું તો કહીશ કે મારા ખ્યાલથી આ પ્રશ્ન આપનો છે ને ઓલા મિસ્ત્રીના સંદર્ભમાં આપણે ઘણો બધો ડિસ્કસ કર્યો હતો, એક ટોપિકના સંદર્ભમાં, જે પ્રમાણે લલિત પ્રભુજીએ ઉપાડ્યો હતો. મારે કેવું થાય છે, સેટરડે ક્લાસ જોઈન નથી કરી શકતી, સ્કૂલ હોય છે ને મોર્નિંગની, એટલે 7:30 પછી લીવ થઈ જાઉં છું. અચ્છા. ઓકે, તો આ એકચ્યુઅલી આ પ્રશ્ન એના જેવો જ છે તમારો, કે ભાઈ મિસ્ત્રીને બધા પૈસા આપી દીધા, કામ નહોતું થતું, ને ઘણા લોકોએ બધું ડિસ્કસ કર્યું હતું. એના સંદર્ભમાં આપણે ત્યારે એ ડિસ્કસ કર્યું હતું કે ભાઈ આપણે છે ને સૌથી પહેલા તો એને માફ કરી દેવાનો. તમારે આપણે ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી. તમારે એને સમજાવવાની કોશિશ કરવાની, એને વાળવાની કોશિશ કરવાની. જો એ થઈ શકે તો ઠીક છે, નહીં તો જે પ્રમાણે કીધું ને કે ભાઈ કાંઈક હશે લેણા દેવી, એને આપણા નસીબના લઈ જવાના હશે પૈસા, એ પ્રમાણે આપણા ચૂકવાઈ ગયા ને વયા ગયા. તમારે એ જેમ કે તમારો પ્રશ્ન છે ને, આના સંદર્ભમાં પણ ઘણી વાર ક્લિયર થઈ આપણે આવી જાય. લોકો ઘણીવાર ગેરવાજબી, જેમ તમે કીધું ને, આપણને બેવકૂફ બનાવે, આપણે ગેરવાજબી થયું ને તમારી જાતનું, અતાર્કિક, એટલે આર્ગ્યુમેન્ટના હિસાબે આપણે ક્યાંય એને લોજિકલી આપણે બેસાડી ન શકીએ કે સાચો જ વ્યક્તિ છે. ખોટો જ હોય, સદંતર જ ખોટો હોય માની લ્યો, અને સ્વકેન્દ્રીય અથવા તો પોતાના સ્વાર્થ માટે. આવી પરિસ્થિતિઓ આપણી સામે ઘણીવાર ઊભી થાય છે. તો આવી પરિસ્થિતિમાં પણ આપણે એને માફ તો પહેલા કરી જ દેવું જોઈએ. તમારે ગુસ્સો કરવાની આપણે કોઈ જરૂર નથી, અને એક્શન લેવાની જે તમે વાત કહો છો, તેના સંદર્ભમાં જો આપણી પાસે એવા કોઈ રિસોર્સિસ હોય તમારે, તો થોડો ઘણો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને બાકી જો અધરવાઇઝ આપણે એને માફ કરી દઈએ અને આપણે ઈ લોસ જે છે આપણે બિયર કરી શકતા હોઈએ, તો પછી આપણે ભૂલી બી જવાનું તમારે. અને જો એકદમ એક્સ્ટ્રીમ કેસમાં અનબિયરેબલ લોસ થઈ જતો હોય, અથવા તો એવું કોઈ આપણને કહી શકીએ કે આપણી પાસે સાધન અને બધા ઉપલબ્ધ છે, એવા રિસોર્સિસ છે આપણે, તો તમે જઈને એક્શન લેવાનું વિચારો. બાકી એમાં પણ તમને શું રિઝલ્ટ મળશે, કેવી રીતે મળશે, એની કોઈ ગેરંટી નથી. પ્રભુજી, આજે આપણને આવી રીતે ચીટ કર્યું, કાલ ઉઠીને બીજાને કરશે. નેચર જ જો એવો બન્યો હોય તો બધાને હેરાન કરવાનો છે. ઓકે, જો આ પ્રશ્નો આજે એક્સપેક્ટ કરતો હતો મેં, તો આ પ્રશ્ન કેમ કોઈના તરફથી નો આવ્યો? તો જો આના પ્રશ્નના સંદર્ભમાં તમને જવાબ આપો, બહુ મજા આવી ગઈ તમારે. સારું, ધન્યવાદ માંગી માતાજી.
આપણે જેમ કહે ને કે ભાઈ અરે આટલું ખોટું કરે છે, બધા સાથે ખોટું કરે છે, હું નહીં આજે કરું તો કોઈકને સાથે બીજા સાથે કરશે, કોક ને કોક તો એને સમજાવવું જ પડશે ને, કોક ને એને પાત્ર શીખવવું જ પડશે ને. આવી બધી આપણી આર્ગ્યુમેન્ટ હોય છે, આવા બધા આપણા લોજિક હોય છે તમારે. તો દેટ મીન્સ કે આપણે શું છે, આપણે શું પોલીસ બની ગયા છીએ, આપણે શું એડવોકેટ બની ગયા છીએ, આપણે શું ન્યાયાધીશ બની ગયા છીએ તમારે, કે આપણે એને જઈને પાઠ શીખવવા બેસશું તમારે? એ આપણું કામ છે તમારે? તો કે ના, આપણું કામ આપણું પોતાના કલ્યાણ પૂરતું આપણે છે, આપણી આત્માના કલ્યાણ પૂરતું છે. હવે એ માણસને આપણે સમજાવવાની કોશિશ કરીએ, નો સમજે તો એને રસ્તા ઉપર એનો છોડી દો તમારે. આપણે પોલીસ બનવાની જરૂર નથી કે એને પકડીને આપણે અંદર નાખવાનો. આપણે વકાલત કરવાની જરૂર નથી કે એ માણસ ખોટો છે, બધા સાથે ખોટું કરે છે, અને આપણે ન્યાયાધીશ પણ બનવાની જરૂર નથી કે મારે તો એને પાઠ શીખવવો જ પડશે તમારે. કારણ કે આના સંદર્ભમાં તમને કહું માતાજી, આપણે કોઈકને જ્યારે ઝાપટ મારીએ છીએ, લપાટ મારીએ છીએ ને, ત્યારે એનું કહી શકીએ ને કે ભાઈ આપણે અવાજ છે ને બહુ આવે છે તમારે, પણ એની અસર છે ને બહુ ઓછી થાય છે સામેવાળા માણસ ઉપર. પણ જ્યારે કુદરતની લપાટ એના ઉપર પડે છે ને, ત્યારે એની અસર એના ઉપર બહુ થાય છે અને અવાજ જરાય નથી આવતો તમારે. તો આપણે કોઈ નથી કે ભાઈ આપણે એને પાઠ શીખવવાનો છે. કુદરત એના મેળે જ એને પાઠ શીખવશે તમારે. આપણે અત્યારે પાઠ શીખવવા જશું ને, કદાચ આપણે અવાજ કરશું બહુ, ઓલાને કમ્પ્લેન કરી, આને કમ્પ્લેન કરી, આ એક્શન લીધી, ઓલી એક્શન લીધી, આટલો બધો શોર હોકારો ને બધું કરી દીધું, પરિણામ મીંડું જ આવ્યું. ઘણીવાર રિઝલ્ટ, ઘણીવાર આપણા કરતા વધારે રિસોર્સફુલી હોય, આપણને પરાસ્ત કરી દે, એમાં શું આવ્યું રિઝલ્ટ? કાંઈ નહીં. અને કેટલો બધો શોર બકોર કરી દીધો. પણ હવે જ્યારે કુદરત એને લપાટ આપશે ને, કોઈને ખબર બી નહીં પડે, અને એવી એના ઉપર અસર થશે કે તમારી પોતે બી કોઈ આખી જિંદગી ભૂલી નહીં શકે તમારે. બસ આ જ છે માતાજી. પ્રભુજી બે મિત્રની જે શેરિંગ તમે સ્ટોરી કરી જે પ્રેક્ટિકલ હતી. એક મિનિટ રાજેન્દ્ર પ્રભુજી, એક મિનિટ. પહેલા તો હેમાંગી માતાજી ક્લિયર જવાબ આપનો, આપણો પ્રશ્ન જે હતો ક્લિયર થયો? હા પ્રભુજી, એકદમ પરફેક્ટ. ઓકે, ધન્યવાદ માતાજી. જય રાજેન્દ્ર પ્રભુજી, બોલો. આ બધા સિચ્યુએશન નું વિટનેસ તરીકે મારી પાસે પર્સનલ એક્સપિરિયન્સ છે મિત્રોનો. એક મિત્રને જોડે પહેલો જે તમે કીધો કે એને માફ કરી દો અને સંબંધ ચાલુ રાખો, અને બીજો જે હમણાં માતાજીએ કીધું કે ગુસ્સો આવ્યો એને લપડાક મારો તો એનું રિએક્શન અને એક્શન શું થાય. બંને એક્ઝામ્પલ મેં મારી લાઈફમાં પ્રેક્ટિકલી ભોગવેલા છે અને એનું રિઝલ્ટ અલગ અલગ આવ્યું છે. અત્યારે ટાઈમ થઈ ગયો છે એટલે શેરિંગ માટેનો ટાઈમ નથી, ક્યારેક ટાઈમ મળશે ત્યારે કરીશું આપણે. બહુ સરસ પરફેક્ટ ફિટ સિચ્યુએશન ને એક્ઝામ્પલ છે જે પ્રેક્ટિકલી મેં કરી ચૂકેલો છું. ઓકે, ધન્યવાદ પ્રભુજી. જી જાગૃતિ માતાજી, શું કહે છે? પ્રભુજી એવું કહું છું, તો આપણી સામે જ આપણે ખરાબ કઈ થતું હોય તો આપણે શું મૌન રહેવાનું? ખરાબ કઈ દ્રષ્ટિએ તમે કહો છો? હોય શકે તમારા હિસાબે ખરાબ હોય, સામેવાળાની દ્રષ્ટિએ સારું હોય. ખરાબની પરિભાષા નહીં, ખરાબ જ હોય પ્રભુજી. ધારો કે આપણે દ્રૌપદીના વસ્તા હરણ નતા થયા ત્યારે કેમ કોઈ કશું નહીં બોલ્યું એમ, તો એ રીતે આપણે મૌન રહેવાનું કે પછી આપણે એક્શન લેવાની? ના, સિચ્યુએશન અલગ અલગ ના એકોર્ડિંગ કહું છું પ્રભુજી. જો આના સંદર્ભમાં ભગવાન શ્રી કૃષ્ણે જે જવાબ આપેલો છે ને, આપણે ઉદ્ધવ ગીતામાંનો જવાબ મળે છે આપણને, કે તમારું મૌન ત્યાં સુધી જ સારું છે જ્યાં સુધી તમે ધર્મની રક્ષણ માટે કરો છો અથવા તો ધર્મના સ્વીકાર માટે કરો છો. પણ તમારું એ જ મૌન તમારું પાપ બની જાય છે જ્યારે તમારે ધર્મની ઉલ્લંઘના કરે છે તમારે, અથવા તો ધર્મની વિરુદ્ધ જાય છે તમારે. ઉદ્ધવ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ રીતે સમજાવેલું છે. કારણ કે ઉદ્ધવ ભગવાન શ્રી કૃષ્ણને એ જ પ્રશ્ન પૂછે છે કે ભગવાન, માની લીધું કે તમે પાંડવોની સાથે નહોતા ગયા, અને જ્યારે આખો પ્રશ્ન લાંબો છે તમારે, અને એના સંદર્ભમાં ભગવાન આપે છે. લાસ્ટમાં જે છે ને એ તમને કહું ખાલી, કે દ્રૌપદીના એકદમ જ્યારે એનું સ્ત્રીત્વ ખોવાવાનું હતું, એનું ઓલરેડી અપમાન ને બધું થઈ ગયું હતું, ત્યારે જઈને તમે એનું રક્ષણ કર્યું તમારે. તો પછી આમ કેમ થયું? પાંડવ તો તમારા આટલા મોટા ભક્ત ને બધું છે. તો એના સંદર્ભમાં ભગવાન જ્યારે ઉદ્ધવને જ્ઞાન આપે છે ત્યારે આવી રીતે બતાવે છે કે ભાઈ માણસે ત્યાં સુધી ચૂપ રહેવું જોઈએ અને ત્યાં સુધી સહન કરવું જોઈએ જ્યાં સુધી ધર્મના પક્ષમાં હોય તમારે. જ્યારે ધર્મનું ઉલ્લંઘન કરે ત્યારે તમારે એને પાર કરવાનું છે, તમારું મૌન પણ તોડવાનું છે, તમારી પ્રતિજ્ઞા પણ તમારે તોડવાની છે, અને ધર્મના વિરુદ્ધમાં નહીં ગણાય તમારે, એનું કોઈ પાપ બી નહીં લાગે તમારે. તો માતાજી, આવું જો ક્યારેક એવું ખોટું પરિભાષા આપણે લેવાની કે ભાઈ જો એવું કોઈ ધર્મની અગેન્સ્ટમાં થતું હોય અને આપણી પાસે જો કંઈક એવો સાધન હોય
કે આપણે એની સામે કંઈક આપણે ઉગામી શકીએ અથવા આપણા શબ્દો દ્વારા એને રોકી શકીએ, આપણા કૃત્ય દ્વારા આપણે રોકી શકતા હોઈએ તો આપણે અવશ્ય પગલાં લેવા જોઈએ. પણ જો બાકી આપણા વશમાં ન હોય તો બને ત્યાં સુધી આપણી સ્થિતિમાંથી આપણે ઊભું થઈને વહી જવાનું, જો તમે ન કરી શકતા હો પ્રભુજી તો. મારાથી નેટવર્ક ને લીધે છે ને થોડું લેફ્ટ થઈ જાય તો મને ત્યાંથી નહીં સંભળાયું કે ત્યાં સુધી જ આપણે ના ચૂપ રહેવું જોઈએ. ત્યાર પછીનું એક સેન્ટેન્સ મને મતલબ જતું રહ્યું, તમે લેફ્ટ થઈ ગઈ હતી એટલે. ઓકે, ઇન શોર્ટમાં એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને જ્યારે ભગવદ્ ગીતામાં ઉદ્ધવ ગીતામાં સમજાવે છે તો કહે છે કે ત્યાં સુધી જ આપણે ચૂપ રહેવું જોઈએ જ્યાં સુધી ધર્મના રક્ષણ માટે હોય અને ધર્મના માટે હોય. પણ જ્યારે ધર્મનું ઉલ્લંઘન હોય અને ધર્મની વિરુદ્ધ હોય ત્યારે આપણે પ્રતિજ્ઞા પણ આપણે તોડવી જોઈએ અને આપણે ચૂપનો આપણો મૌન પણ આપણે ન રહેવું જોઈએ અને કંઈક ને કંઈક એક્શન લેવું જોઈએ. હા, તો આપણે શોર્ટમાં. અને પ્રભુજી ધર્મના રિલેટેડ મતલબ એટલે મને બીજું પણ એક્ઝામ્પલ આપોને સમજાવો કે મારે કેવી રીતે સમજવું. તમે પેલા મને એ કહ્યું કે તમે જે કહો છો કે ભાઈ એવું કયું ખરાબ તમને લાગે છે કે આ પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે, તો હું તમને ઓર ડિટેલમાં સમજાવી શકું. નહીં, આપણે ઓફિસમાં પણ કોઈ જગ્યા પર હોય કઈ ખરાબ થયું હોય કાં તો પછી કોઈ આપણને કઈ વર્ણવીને આપણે આંખોએ જોયું હોય, ઘરમાં પણ આપણે જોતા હોય કે આ ખરાબ છે, તો મતલબ આપણે બોલવું જોઈએ કે નહીં એમ. જો માતાજી તમે જે ઘરમાં પણ કઈ વચ્ચે ઓફિસના સંદર્ભમાં કહો છો ને ઘરમાં જે બધું કહો છો ને મારા ખ્યાલથી થોડું ઘણું બધું ભૌતિક સંદર્ભમાં હશે તમારે બધી ચીજ, અને બે માણસોના વચ્ચેમાં હશે તમારે. તો એ ભૌતિક સંદર્ભમાં હોય અને બે માણસની વચ્ચેમાં હોય ને ત્યાં હું તો તમને એ જ એડવાઇસ આપીશ કે તમારે ચૂપ રહેવું બસ. તમે જાણતા હોય તમને કોઈ પૂછે નહીં ત્યાં સુધી તમારે નહીં બોલવાનું બસ. તમને કોઈ પૂછવા આવે અને તમને કોઈ કહે ત્યારે તમારે તમારો મંતવ્ય બતાવવાનો, અધરવાઇઝ તમારે ચૂપ જ રહેવાનું. હરે કૃષ્ણ પ્રભુજી. જી હરે કૃષ્ણ. બોલો. આજે તમે ધર્મ માટે કહ્યું તો જે દ્રૌપદીનું ચીરહરણ થયું એ વખતે ભીષ્મ પિતામહ ચૂપ રહ્યા તો એમના માટે પાપ ગણાશે? હા, એના માટે પાપ ગણાય છે. 100% પાપ ગણાય છે તમારે. કેમ કે કરી શકતા હતા. હા, એ કરી શકતા હતા. એની પાસે સત્તા હતી અને એની પાસે એવી પોઝિશન અને પોતે એવા સ્થાન ઉપર બી હતા કે એને ત્યારે ને ત્યારે રોકી શકતા હતા, પણ એને રોક્યું નહીં તમારે, એને સહન કર્યું. તો સહન શક્તિ અને મૌન એ બંને તમારા માટે પાપ થઈ જાય છે જ્યારે તમારે ધર્મના વિરુદ્ધ જતું હોય અને તમારી ધર્મની રક્ષા ન કરતું હોય તો તમારું મૌન, તમારી પ્રતિજ્ઞા અને તમારી સહન શક્તિ ત્રણેય ચીજ તમારા પાપમાં પરિવર્તિત થઈ જાય છે. ભોગવવું પડે છે ને પ્રભુજી, પાપ તો ભોગવવું પડે છે, કર્મનું ફળ તો. ભીષ્મ પિતામાં બહુ મોટા આપતા હતા આપણે, પણ એ બધી આપણે ભગવાનની લીલા ને બધું હતું તમારે એ સંદર્ભમાં પણ આપણે લઈ લઈએ. પણ આપણે આપણા માટે એ છે ભગવાનનો જે ઉપદેશ છે, ભગવાનનું જે જ્ઞાન જે છે કે તમારું મૌન, તમારી પ્રતિજ્ઞા અને તમારું આવી રીતે જો તમે ત્યારે ધર્મની રક્ષા માટે ન કરો તો એ તમારું પાપમાં કન્વર્ટ થઈ જાય છે. હરે કૃષ્ણ પ્રભુજી. અનંત પ્રભુને બોલવું છે પણ એમને હેન્ડ રેઝ કરતા નથી આવડતું, ડિજિટલ જરાક એમનું જોજો. જે બોલે ને અનંત પ્રભુજી, શું કહે છે? હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ પ્રભુજી. પ્રભુજી, આપણે જે 18.66 એમ કૃષ્ણ ભગવાન કહે છે કે તમારા જે ભક્ત હોય છે એના પાપો પણ એ માફ કરી આપે છે. તો પછી આપણે એમ પણ કહેવાય છે કે જે કઈ કર્મ હોય છે એ કર્મ તો ભોગવવા જ પડે છે. તો આને કેવી રીતે સમજી શકાય? ના પ્રભુજી, જો આમાં આ એક જ ચીજ એક્સેપ્શન છે. આજે આપણે સવારે 7મા અધ્યાયમાં પણ એ જ લઈએ છીએ તમારે કે ભગવાન શ્રી કૃષ્ણ પાસે જ એવી 3 શક્તિ છે જે કોઈ દેવી દેવતાઓ પાસે નથી અને આપણા જે બધા પૂર્વ કર્મના બધા જે આપણે પાપો કર્યા હશે એમાંથી પણ આપણને મુક્તિ અપાવી શકે છે જ્યારે ભગવાનની આપણે શુદ્ધ ભાવે અને અનન્ય ભક્તિ ભાવે આપણે શરણાગતિ લઈએ છીએ ત્યારે તમારે ત્રિગુણી માયામાંથી પણ આપણને બહાર કાઢે છે અને જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી પણ આપણને મુક્તિ અપાવે છે. કેવળ અને કેવળ ભગવાન શ્રી કૃષ્ણ પાસે એ શક્તિ રહેલી છે કે જે કર્મોમાંથી પણ આપણને છુટકારો અપાવી શકે છે. આપણા બધા પાપ કર્મોને પણ ભગવાન માફ કરી શકે છે અથવા તો નાશ કરી શકે છે. એટલે તમે જોજો જ્યારે આપણે લેવલ 3માં આવશું ને ત્યારે આપણે ઉપદેશામૃત ને બધું જે લઈએ છીએ એમાં ભગવાનને આપણે અગ્નિ સાથે સરખાવીએ છીએ તમારે કે ભાઈ અગ્નિ સાથે શું કામે સરખાવીએ છીએ? આપણા બધા જે પાપ કર્મો છે એ બધી અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે. એટલા જ માટે ભગવાન આને કહે છે કે ભાઈ તને બધા તારા પાપ કર્મોમાંથી હું તને મુક્ત કરીશ. તો પછી કર્મના જે ફળ કર્મ છે એ પછી ભોગવવાના રહેતા નથી. કર્મના ફળ પછી આપણે ભોગવવા પડતા નથી. જો આપણે ભગવાનની આવી શુદ્ધ ભાવે શરણાગતિ લઈએ તો અને ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય અને ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર વરસે તો બધા પાપ કર્મોમાંથી પણ આપણને છુટકારો મળી શકે છે.
કારણ કે ભગવાને પ્રોમિસ આપેલી છે અર્જુનને. ક્યારેક પછી પ્રભુજી એવું બી થાય ને કે સુડીનો ગાય 100 થી ટળી જાય એમ શું બોલ્યા? કહીએ ને, શું બોલ્યા? સુડીનો ગાય 100 થી ટળી જાય એવું થાય ને, હા હા, એ પણ છે. ઘણા એવા હોય છે પાપ કર્મ આપણને નાની કે નાની બહુ મોટી સજા સજા મળે. ભોગવવી પડે આપણે, પણ ભગવાનની કૃપા થાય હા કે આપણને છે ને કે ક્યાંથી આપણે ટચ કરીને આપણને વયા જાય આપણને ખબર ન પડે, અને એકદમ ના બરાબર પડે. એ પ્રમાણે આ પણ હરે ભગવાનની કૃષ્ણ કૃપા છે. પ્રભુજી. જી હરે કૃષ્ણ. પ્રભુજી હરે કૃષ્ણ. એક એક કરી પ્રભુજી લઈએ. 18 શરદ પ્રભુજી પેલા લઈ લઈએ. ચાલો બોલો શરદ પ્રભુજી. હરે કૃષ્ણ. ક્ષમાનું બેસ્ટ એક્ઝામ્પલ ઈસુ ખ્રિસ્ત ગણાય ને. એમને પોતાને વધસ્તંભ ઉપર ચડાવ્યા હતા, અને છતાં બી એમણે કીધું કે મારા દુશ્મનો છે એમને પ્રભુ તમે માફ કરજો, એમ એટલે માફી આપે. હા બરાબર છે. બેસ્ટ અને એક્ઝામ્પલ. બરાબર છે. પ્રહલાદ મહારાજ પણ એના પિતા માટે માફી માંગે જ છે ને. જી પાયલ માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુજી તમે આપને કોઈ આપની સાથે ધારો કે આવી રીતે એ કરે તો આપને ચાલો એને ઓછું કરી દઈએ, એની સાથે તેને જવા દઈએ ચાલ, પણ થોડો તો આપના મનમાં એવો ભાવ આવે ને કે ચાલ એને મારી સાથે આવું કર્યું તો ચાલ હવે એના કરતા ઓછું કરી દઉં, તો થોડોક તો એવો ભાવ આવી શકે ને આપણને. એ થોડોક ભાવ પણ આપણે નાબૂદ કરવા માટે તો આ બધા ક્લાસ લઈએ છીએ ને આપણે. આપણો મોટિવ તો એ જ છે ને કે થોડોક ભાવ પણ આપણે હટાવી દઈએ બસ. આપણો મેઇન ઉદ્દેશ એ જ છે ને કે આ બધી ભગવદ ગીતાની જ્ઞાનને આપણે 100% એપ્લાય કરીએ. જેમ ભગવાન અર્જુન કે છે ને 100% જે બધું જ્ઞાન આપ્યું બધું ચીજનું યથાર્થ માનું છું અને સ્વીકાર કરું છું. આ ભગવદ ગીતાના જ્ઞાનને 100% આપણે સ્વીકારીને 100% આચરણમાં મૂકવાનું છે. જી રાજેન્દ્ર પ્રભુજી શું કહેતા હતા? પ્રભુજી 18.66 હમ. પહેલો જે ભાગ છે, સર્વ પ્રકારના ધર્મનો ત્યાગ કર અને મારી શરણમાં આવી જા. તો એક જગ્યાએ એમ કે છે કે તું તારો ક્ષત્રિય ધર્મ નિભાવ અને યુદ્ધ કર, અને અહીંયા એમ કેમ બતાવવામાં આવ્યું છે કે સર્વ પ્રકારના ધર્મનો ત્યાગ કરીને મારી શરણમાં આવ? પ્રભુજી આપણે આ ક્ષમાના ટોપિકમાં રિલેશનમાં નથી, એટલે મેં તમને કીધું નહીં. આપણે જયારે બીજો ટોપિક કવર કરશું ને, આપણે સ્વધર્મનો જે ટોપિક છે ને એ જયારે કવર કરશું ને ત્યારે પણ આપણે આને લેશું કે સ્વધર્મના સંદર્ભમાં કેવી રીતે એપ્લાય થાય છે. જી ભાવિતા માતાજી બોલો, આપનો એન્ડ્રેસ છે. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી તમે કીધું કે સહન કરવાનું કે ચૂપ રહેવાનું, કેમ તો જે જટાયુએ પ્રયત્ન કર્યો એને શું કહી શકાય? તો એનો પણ પ્રયત્ન સારો જ કહેવાય. તમારે જો આ છે ને જટાયુ અને ભીષ્મ પિતાનો આ એકદમ કોન્ટ્રાડિક્ટરી એક્ઝામ્પલ છે. જટાયુએ ધર્મના રક્ષણ માટે પોતે એક્શન કર્યું અને રાવણનો વિરોધ કર્યો તમારે, તો એને શું પ્રાપ્ત થયું? ભગવાન પ્રાપ્ત થયા ને. અને ભીષ્મ પિતામાં ત્યારે ચૂપ રહ્યા અને એના માટે જેને બાણશૈયા ઉપર ભોગવવું પડ્યું ને, નો ડાઉટ અલ્ટિમેટલી એને પણ ભગવાન પ્રાપ્ત થયા, પણ પેલા તો બાણશૈયા ઉપર એને શું પડ્યું ને. આ જ ફરક છે બસ જટાયુ અને ભીષ્મમાં તમારે કયો ને. તો પ્રભુજી કઈ ખોટું થાય તો એના માટે કઈ પણ બોલવું જરૂરી ખરું જટાયુની જેમ? જો મેં ખોટાનું પરિભાષા શું કીધી કે ભાઈ ખોટું અને ખરાબ એ ધર્મના વિરુદ્ધ થતું હોય તો તમે કંઈક કરી શકતા હો તો તમારે ડેફિનેટલી અવાજ ઉઠાવવો જોઈએ, તમારા હથિયારો પણ ઉપાડવા જોઈએ. પણ તમે કઈ જો ન કરી શકતા હો તો પછી તમે લાચાર હો તો તમે શું કરી શકો? બોલો. એ જગ્યાએથી ઉભા થઈને વયું જવાનું, તમારે સહન બી નહીં કરવાનું. તમે શું કરી શકો? બોલો. પણ ભીષ્મ પિતામહ તો ત્યાં બધું કરી શકતા હતા, અને ત્યાં બેઠા બેઠા જેને બધું આ જોયું અને સહન કર્યું ને તમારે, તો એની સહન શક્તિ, એની પ્રતિજ્ઞા, એનું મૌન ત્રણેયના રૂપે એને ભોગવવું પડ્યું આપણે. જી શૈલેષ પ્રભુજી બોલો, શું કહો છો? હરે કૃષ્ણ. શૈલેષ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હું તો એ જ પૂછવા માંગતો હતો, પેલી બે મિત્રોની સ્ટોરી હતી મને યાદ નથી, એટલે મેં કીધું એકવાર તમે જો શોર્ટમાં કહી શકો તો. અચ્છા, ઓકે ઓકે, ચાલો લઈ લઈશું. પછી રાખવું. હા ઠીક છે, ઓકે. જી પારુલ માતાજી શું કહો છો આપ? હરે કૃષ્ણ પ્રભુજી. માતાજીએ કીધું ને એમ કે જટાયુ, તો જયારે ભગવાન જટાયુ પાસે ગયા ને ત્યારે જયારે એ અવસ્થામાં જટાયુ હતો ને તો ભગવાનની આંખમાં આંસુ હતા. અમે હમણાં જ ક્યાંક સ્ટોરી જોઈ. અને જયારે ભીષ્મ પિતામાં બાણની સૈયા પર સૂતા હતા ને ત્યારે ભગવાનના મુખ પર સ્મિત હતું, કેમ કે એ સમજતા હતા કે જયારે ભીષ્મ પિતામહે જયારે બોલવું હતું ને, એક સ્ત્રીનું અપમાન થતું હતું ત્યારે એટલા પીઢ હોવા છતાં પણ એમને કઈ
કર્યું નહીં એટલે એના મુખ પર સ્મિત હતું કે એમના કરેલા કર્મ તે ભોગવે છે. અને જટાયુ જ્યારે એવી અવસ્થામાં હતા ને ત્યારે ભગવાનના આંખમાં આંસુ હતા. સાચી વાત છે. એટલે તો મેં બીજી કીધું વસ્તુ જટાયુના અને ભીષ્મ પિતાના કેસમાં બીજી વસ્તુ એ કે જટાયુ જ્યારે મર્યો, જ્યારે દેવલોક પામ્યા ત્યારે ભગવાને પોતાના ખોળામાં લઈને એમનો દેવગતિ આપી, જ્યારે ભીષ્મ પિતાને બાણસૈયા પર સુવાડીને એમને અંતિમ પેલી કરાઈ, કે જે ભગવાનના ખોળો અને બાણસૈયા આ બે મેન ડિફરન્સ છે. હા પ્રભુજી, આ હું ભૂલી ગઈ હતી, આ હતું સ્ટોરીમાં. હા ઓકે, હિરણભાઈ માતાજી શું કહેશો આપ બોલો? ટાઈમ વધારે થઈ ગયો છે, આપણે સ્ટોપ કરવું પડશે. લાસ્ટ આપને લઈ લઈએ. ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. પ્રભુજી, મારે આ જે હમણાં આવ્યું ને કે સુડીનો ઘા સોયથી પતે, તો હમણાં જયારે રથયાત્રા હતી ને તો હું ગઈ હતી આપણે ઇસ્કોનની રથયાત્રામાં. તો મારા હસબન્ડ ના પાડતા હતા કે ના જશો ના જશો, આટલી ભીડમાં ના જવાય. મેં કીધું કશું ના થાય, ભગવાન છે. પછી એવી રીતના હું ગઈ. પછી આખી રથયાત્રા અમે લોકોએ કરી, પણ વળતા છે ને કશી અમે ઉબર કરી કે રિક્ષા કરી, કશું મળ્યું નહીં. તો BRTS માં આવી, અમદાવાદમાં, કદાચ તમને ખ્યાલ હશે તો હું કોઈ દિવસ બેસતી નથી પ્રભુજી એમાં. તો એમાં બેસવા ગઈ ને તો આખો મારો પગ અંદર પડી ગયો, તો મને બહુ જ વાગ્યું હતું. તો ત્યારે તો મને એવું થયું કે મારી